હેલો ફ્રેન્ડ્સ, કુમાસ બાયોસ્કોપમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. ભાઈ, આજે ફરીવાર એન્ટરટેનમેન્ટના પોડકાસ્ટનો વારો આવી ગયો છે. મારી સાથે આજે જે મેલ એક્ટર જોડાયા છે તેમની જો વાત કરું ને તો એક અદ્ભુત કહી શકાય કે એમનું વ્યક્તિત્વ છે. આપણને ઘણી વખત એવા લોકો પસંદ આવી જતા હોય છે કે જેમનો દેખાવ બહુ સુંદર હોય, કોઈનો સ્વભાવ બહુ સરસ હોય, પરંતુ આ જે એક વ્યક્તિ છે તેમનો દેખાવ અને સ્વભાવ બંને મને આકર્ષ્યા છે. પહાડી અવાજ, હેન્ડસમ ચહેરો અને પેલી કહે છે ને કે એકદમ મસ્ત મજાની મૂછો, બહુ જ સરસ વ્યક્તિત્વ છે. એમણે ગુજરાતી નાટકથી લઈને હિન્દી ફિલ્મ સુધી પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે. આટલા આકાશે આંબવા છતાં પણ જમીન સાથે જોડાયેલા માણસ એટલે મેહુલ બુચ. તો ચાલો આજે આપણે મેહુલભાઈ સાથે પોડકાસ્ટ કરવાનું છે ને તેમના જીવનની ઘણી બધી અંતરંગ વાતો જાણવાની છે. મેહુલભાઈ, અમારા કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. થેન્ક યુ સર, મેં સોશિયલ મીડિયા પર આપને એપ્રોચ કર્યો, તરત જ આપે રિસ્પોન્સ આપ્યો. આજે એક પોઝિટિવ રિસ્પોન્સ. મને ક્યાંય એવું લાગ્યું ને ક્યાંક એવું થયું કે ફેક પ્રોફાઇલ તો નથી ને કે તરત રિસ્પોન્સ આપી દીધો. મને થોડી વારમાં તો એવું લાગ્યું, પણ તમે આજે ડાઉન ટુ અર્થ છો, આટલી હમ્બલનેસ, આ ડિસિપ્લિન, એની પાછળ રંગભૂમિ કરી? એની પાછળ રંગભૂમિ જ ખરી. ઓકે. એટલે પહેલાં તો આમાં ગળથુથીના સંસ્કાર હોય, તમારો ઉછેર કઈ રીતે થયો છે, અને પછી રંગભૂમિ. કારણ કે બહુ સ્ટ્રેટ સિમ્પલ વાત એ છે કે જ્યારે તમારે ગિરનાર ચડવો હોય ત્યારે પહેલું પગથિયું તમારે ચડવું પડે. પહેલા વગર જો સીધા ત્રીજાએ કૂદકો મારવા જાઓ અને પછી છઠ્ઠાએ અને પછી નવમાએ, તો ઉપર સુધી પહોંચી નહીં શકો, હાંફી જશો. એટલે સતત તમારે જમીન સાથે જોડાઈ પહેલું, બીજું, ત્રીજું, ચોથું ગ્રેજ્યુઅલી ઉપર જવાનું. એક વખત આદત પડી જાય ને એટલે તમને એક વાત સમજાઈ જાય કે મારી જર્ની છે, અને જર્નીમાં એવું હોય કે એક શરૂઆત હોય, શરૂઆતથી એના મધ્ય સુધી પહોંચો, પછી એનાથી આગળ જાઓ અને પછી ટોચ પર પહોંચો. ટોચ તો ખબર નહીં ક્યાં છે, પણ તમે સતત ધીમે ધીમે જ્યારે એક સફરની શરૂઆત કરો, ગ્રેજ્યુઅલી આગળ જાઓ, ત્યારે એઝ એન એક્ટર ઓર એઝ અ હ્યુમન બિંગ તમને એક વસ્તુ રિયલાઇઝ એ જ થાય છે કે મારો અનુભવ, મારો પરિશ્રમ આમાં લાગેલો છે. એમાં મારે કોઈ અભિમાન કરવાની કોઈ વાત જ નથી. અને હું એક બીજી વસ્તુ બહુ જ દિલથી માનું છું કે હું જે કંઈ પણ કરું છું એ હું નથી કરતો. કારણ કે મને જે એવોર્ડ માનો 50 વર્ષે મળ્યો, જો હું કંઈ કરી શકતો તો એ મને 24 વર્ષે મળી જવો જોઈતો હતો. ઓકે. યોર લાઈફ ઇઝ અ સ્ક્રિપ્ટ. આપણું જીવન એક સ્ક્રિપ્ટ છે, લખાઈને આવ્યું છે. તમને અપાયેલું પાત્ર તમારે ખૂબ નિષ્ઠાથી, ખૂબ જ પ્રામાણિકતાથી ભજવવાનું છે. તો જો તમે તમારી જિંદગીનો આ મહામંત્ર બનાવી લો ને એટલું સમજી લો કે આ તમે કંઈ જ નથી કરતા. અત્યારે આપણા બંનેની મુલાકાત હું તમને 4 દિવસ પહેલાં ઓળખતો પણ નહોતો, અને મારું અહીંયા બેસવું એ ચોક્કસ પ્રી સ્ક્રિપ્ટ, ઇટ ઇઝ અ સ્ક્રિપ્ટેડ થિંગ. યસ, એ સ્ક્રિપ્ટેડ છે. એમાં હું કંઈ જ નથી કરી શકતો. તમે તમારી જિંદગીનો એક પણ અનુભવ, એક પણ ઘટના એવી બતાવો કે જે તમે કરી છે. તમને ખબર નહોતી. હું કાર ચલાવું છું તો હું કેમ 11 વાગે જ કાર ચલાવું છું? ઇટ ઇઝ ઓલ સ્ક્રિપ્ટેડ. એટલે આઈ બિલીવ ઇન ડેસ્ટિની. અને જેવો તમે ડેસ્ટિનીમાં માનો છો, હું પથ્થરો પહેરવામાં નથી માનતો, હાથ જોડાવામાં નથી માનતો. કારણ કે ઈશ્વરે, એક પરમ શક્તિએ આપણને જે સ્ક્રિપ્ટ લઈને મોકલ્યા છે, દરેકની સ્ક્રિપ્ટ જુદી છે. એ રીતે જ નાટક, વાર્તા આગળ ચાલવાની છે. એ ચાલ્યા કરવાનું. અભિમાન જે ઘડી આવ્યું કે આ મેં કર્યું છે, ત્યાં વાર્તા પૂરી. એટલે હું બને ત્યાં સુધી નહીં, હું મેહુલ બુચ એક વ્યક્તિ છે, અભિનેતા બાજુ પર રાખી. એક વ્યક્તિ, એક માણસ બીજા માણસને મળે એટલી સાહજિકતાથી રહેવામાં જ માનું છું. મારા ઘરે પણ જો તમે આવો તો હું કોઈ એક્ટરની જિંદગી નથી જીવતો. હું ઘરે ગયા પછી નાહી ધોઈ, નાઇટ ડ્રેસ પહેરીને મારા ઘરે કોઈ સોફા પર હું બેસતો નથી. હું જમીન પર તકિયો લઈને લાંબો થઈને પડ્યો છું. એટલા માટે, કારણ કે દેટ ઇઝ માય રૂટ. બાળપણમાં મેં એ જ કર્યું છે, મને એની ટેવ છે.
અને ટેવ છોડીને હું કંઈ કરવા જઈશ ને તો એ મારી કુટેવ થઈ જશે. સો ઇટ ઇઝ બેટર કે હું મારી જિંદગી નોર્મલી જીવું. ઈશ્વરે જે બોનસ આપ્યું છે કે મને 10 લોકો ઓળખે છે, કે 5 લોકો મારી ઓટોગ્રાફ લે છે અને 10 લોકો ફોટોગ્રાફ લે છે, એ એણે આપેલા વરદાન છે. આમાં મેં કંઈ જ નથી કર્યું. એણે લખેલી સ્ક્રિપ્ટને હું બરાબર ભજવી રહ્યો છું. સો આવો જ રહીશ હું જિંદગીભર. ઓકે સર, પણ પેલું કહેવાય છે ને કે આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. તમે જે વાત કરી કે જે લોકોમાં આવી જાય છે, આજે થોડું ઘણું મારામાં પણ છે તમારી સાથે વાત કર્યા પછી કે યાર આપણે તો મેહુલભાઈનો પોડકાસ્ટ કર્યું, પણ જે તમે વાત કરીને બહુ સાચી છે. એવરીથિંગ ઇઝ સ્ક્રિપ્ટેડ, બધું જ લખાયેલું છે. જો મેં મારો મૂળ બિઝનેસ, હું મેડિકલ બેકગ્રાઉન્ડ ધરાવું છું, એ છોડીને કદાચ હું અહીંયા ન આવ્યો હોત તો કદાચ તમારી સાથે મુલાકાત ન થઈ શકી હોત. અને આ બધું જ લખાયેલું છે કે ભાઈ આટલા વર્ષે ભાઈ તું આ કરવાનો છે અને તારી માટેનું આ આખું જ બધું છે. આપની વાત કરીએ બાળપણથી શરૂ કરીએ. આપે જે સંસ્કારની, પેરેન્ટ્સની વાત કરી, બહુ સાચી વાત કરી. બાળપણ ક્યાં વીત્યું અને કઈ રીતે સ્કૂલ, કોલેજ? એક્ઝેક્ટલી. એટલે મુંબઈમાં માટુંગા નામની જગ્યા, મારા જન્મના 45 વર્ષ પહેલાં મારા દાદા મુંબઈ આવી ગયેલા. એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એ વખતની કંઈક ઇમ્પિરિયલ બેંક તરીકે ઓળખાતી, કદાચ હું ન ભૂલતો હું તો, આઝાદી પહેલાં. એ એટલા બધા સિદ્ધાંતવાદી કે અંગ્રેજ સરકારે એક એવો એ જમાનામાં નિયમ કાઢ્યો હતો કે જો તમે પેન્ટ શર્ટ અને કોટ પહેરીને બેંકમાં આવો તો તમને પ્રમોશન મળે અને તમારું આવનારું પેન્શન વધારે. એમણે જિંદગીભર ખાદીનું ધોતિયું, ખાદીનો કુર્તો અને ખાદીની ટોપી જ પહેરી. અનફોર્ચ્યુનેટ વાત એ હતી કે આઝાદી પછી જે સરકાર આવી એમણે એમનું પેન્શન ન જ વધાર્યું, પેલું અંગ્રેજોનું પેન્શન જ ચાલુ રાખ્યું. પણ એ વાત તો એમને રંજ નહોતો. ભાષાના ખેરખા પોતે, ઇંગ્લિશ એટલું બધું અદ્ભુત લખે કે ન પૂછો વાત. એ અને નન અધર દેન રામપ્રસાદ બંકોડી, જે બહુ ગુજરાતીઓએ ગર્વ લેવા જેવા સાક્ષર રામભાઈ બંકોડી, એ બંને બેસે તો એ લોકો સંસ્કૃતમાં 2 કલાક વાત કરે. ઓહો. એટલે એ લોકોની નોર્મલ ભાષા સંસ્કૃત હતી. સંસ્કૃત એટલું સરસ લખે, છંદોનું એટલું બધું જ્ઞાન. એટલે ક્યાંક ભાષા, અને હું જે જ્ઞાતિનો છું ને, એ નાગરોને એવું એમ કહેવાય કે ભાઈ એવું વરદાન છે કે એ લોકોને કલા અને ભાષા એ લોકોને ગળથૂથીમાં મળ્યા હોય. પછી મારા પપ્પા શિક્ષક, નક્ષિક શિક્ષક. આજે 92 વર્ષે પણ એ નક્ષિક શિક્ષક જ છે. ઓકે. એટલે ભાષા, એડ્યુકેશનના સંસ્કાર. અને અમે પહેલેથી અમારા ઘરમાં ક્યારેય પણ લોકો એમ કહે છે કે ફોરવર્ડ છીએ અમે. અમારા ઘરમાં વૈચારિક રીતે બધા ખૂબ ફોરવર્ડ, બધા ખૂબ ફોરવર્ડ. એટલા માટે કારણ કે મારે જ્યારે એક્ટર બનવું હતું, આઈ બિલોંગ ટુ અ કમ્યુનિટી કે જેમાં IAS, IPS, MBS, MS, વૈજ્ઞાનિક, આવા બધા. એટલે મારા કાકા, મારા પપ્પા એક અતિ સફળ ટીચર, મારા સગ્ગા કાકા એટલે ચીફ એડવાઇઝર ટુ ઇન્ડિયન નેવલ કમાન્ડ, મારા પપ્પાના કાકા વોઝ ફર્સ્ટ ડિરેક્ટર જનરલ શિપિંગ ઇન્ડિયા, કે જેમની સ્ટેટ ફ્યુનરલ થઈ હતી ગુજરી ગયા ત્યારે. મારા બાકીના 3 કાકાઓમાંથી એક્સ ડિરેક્ટર એન્ટી નાર્કોટિક્સ ઇન્ડિયા. એટલે ઓલ આર ઓન અ ગ્રેટ પોસ્ટ. મારા બધા ભાઈઓ, MBA મારો મોટો ભાઈ ખૂબ સફળ, MBA મારો નાનો ભાઈ છે, ઇઝ વિથ જેટ એરવેઝ. બટ હું આખામાંથી એવો પાક્યો કે ક્યાંક ને ક્યાંક કળા ગમતી હતી. એટલે બાળપણ ઉછર્યું, બાળપણ માટુંગામાં, ત્યાંથી જોઈન્ટ ફેમિલીમાં રહ્યો. 19 જણા મેં, બહુ મોટું ઘર હતું, એમાં રહેતા. પછી ધીરે ધીરે છૂટા પડ્યા, સબબ બદલાયું, અમે ત્યાંથી દહીસર ગયા, અત્યારે હું અંધેરીમાં રહું છું. પણ આ સતત જર્નીમાં અમે અમારી ફેમિલી વેલ્યુઝ બહુ સરસ રાખી, આજ સુધી એ બહુ સરસ રાખી. જ્યારે આ બધું તમારી લાઈફમાં સંસ્કાર જ્યારે તમારામાં પુરાતન એ લેવલ પર પરફેક્ટ હોય ને, તો તમે જ્યારે એક પરિપક્વ ઉંમરે પહોંચો ત્યારે તમને એક સંસ્કારનો કાંઠો એટલો સરસ આવ્યો હોય, સમજણનો કાંઠો એટલો સરસ આવ્યો હોય કે તમે નિર્ણયો સાચા લઈ શકો. અમારા આખા પરિવારમાંથી હું ગુજરાતી ભાષામાં કહી લો તો આળવિતરો ખરો. લોકો એક બાજુ જાય, હું બીજી બાજુ જાઉં. અને એટલે જ કદાચ હું એક્ટર બન્યો. પણ મને ક્યારે આ એક્ટર બનવા માટે રેઝિસ્ટન્સ નહોતો આવ્યો, કોઈ એનો વિરોધ નહોતો આવ્યો. પણ એનાથી ઊંધું થયું હતું. હું 6ઠ્ઠા ધોરણમાં હતો, 6ઠ્ઠા ધોરણમાં પણ નહીં, હું 6 વર્ષનો હતો. મારો એ ફોટો ઇન્સ્ટાગ્રામ ઉપર છે. અને હું પારસીનો રોલ કર્યો. કોણ જાણે
મેં કહું એમ એ કદાચ ઉપરવાળાની મરજી હશે. મેં જ્યારે સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં કર્યો અને ત્યારે 50-100 લોકોએ તાળી વગાડી. મને એ વખતથી એક મજા આવતી કે હું કંઈ બોલું છું ને લોકો તાળી વગાડે છે યાર. પછી વક્તૃત્વ સ્પર્ધાઓ થઈ, પપ્પા નિબંધ લખી આપે ને આપણી યાદશક્તિ બહુ જબરજસ્ત, એટલે હું બધું બોલ્યા કરું અને બધી જગ્યાએ જીત્યા કરું. પછી 6 વર્ષથી 6ઠ્ઠા ધોરણમાં આવ્યો. 6ઠ્ઠા ધોરણમાં આવ્યો ત્યારે નાટકો પેલા એન્યુઅલ ડેમાં સર કરાવે, મને નાનો રોલ આપે અને મેં ઘરે જઈને હું રડું ને મમ્મીને કહું. મારી મમ્મી બહુ જ શી વોઝ અ ફાઇટર અને એણે આવીને એક દિવસ સ્કૂલમાં સર સાથે ઝઘડો કરેલો કે મારા દીકરાને તમે કેમ નથી રોલ આપતા. મમ્મીના એ ઝઘડાએ મને સ્કૂલના ફંક્શનમાં રોલ અપાવ્યો અને એ વખતે મને ખબર પણ નથી કે વિક્રોલીની ગોદરેજ સ્કૂલ બહુ મોટી સ્કૂલ છે, એમાં એક કોમ્પિટિશન હતી. અમે લોકો અમારી સ્કૂલમાંથી ત્યાં પાર્ટિસિપેટ થયેલા. મને રવિન્દ્રનાથ ટાગોરનું નાટકનું ટ્રાન્સલેશન માં મને રજા મળી ગઈ. એમાં મને એવોર્ડ મળ્યો બેસ્ટ એક્ટરનો અને એ વખતે મને ખબર જ નહોતી કે મને એવોર્ડ આપનાર કોણ છે, પણ એ એવોર્ડ આપનાર નન અધર દેન ગુલઝાર સાહેબ હતા. શું વાત છે! અને 6ઠ્ઠા ધોરણમાં એવોર્ડ મળ્યો, એની વેલ્યુ મને આજે સમજાય છે. ઓકે, એની વેલ્યુ મને આજે સમજાય છે. અને પછી મેં તમને કહું એમ કે મને સતત એક વસ્તુ ગમતી. હું રસ્તા પર ચાલું મને 5 જણા ઓળખે છે અને જ્યારે આ કિક તમને લાગતી હોય, આ નશો તમને અડતો હોય ને ત્યારે સમજવાનું કે તમારામાં ક્યાંક ને ક્યાંક કોક જગ્યાએ એક પરફોર્મર, એક અભિનેતા છુપાયેલો છે. મારા ફેમિલીએ પણ એ વસ્તુ પારખી. હવે ભણતર અમારા ફેમિલીમાં બહુ સામાન્ય વસ્તુ હતી કે ભણવું જ જોઈએ, બધા તો ભણે જ, હાયર એડ્યુકેશન હોય. હું એ ભૂલમાં ભણી ગયો. તમને આનો એક બહુ ફની એક્ઝામ્પલ આપું. 1980s જ્યારે મેં ફાઇનલ યર કર્યું, કાંતિમડિયાનો મને વર્કશોપ મળેલો. તો એ વખતે હું તો 9 મહિના પાર્કર હોલમાં સવારથી રાત, અને મારું રિઝલ્ટ આવ્યું, છાપામાં રિઝલ્ટ આવતું એ વખતે. તો મારા ફ્રેન્ડનો મને ફોન આવ્યો, કારણ કે મને એક્ઝામ આપ્યા પછી ક્યારે પણ ચિંતા નહોતી. એક્ઝામિનરને ચિંતા કે આનું પેપર ના કોઈ તેજસ્વી નહોતો, મને યાદ રહી જતું હતું. હું હંમેશા કહું છું કે અમે 3 ભાઈઓ ગુજરાતી મીડિયમની શાળામાં ભણ્યા. પપ્પા ટીચર હોવા છતાંય પપ્પા મુંબઈની બહુ જ રેપ્યુટેડ સ્કૂલના વાઇસ પ્રિન્સિપલ સુધી પહોંચેલા. પણ એમનો એક નિયમ હતો, મારા છોકરાઓ મુનિવરા સ્કૂલમાં નહીં, કારણ કે કદાચ મારા છોકરાનો પહેલો નંબર આવે તો લોકોને એવી શંકા ન જવી જોઈએ કે પપ્પા છે. સો અમે લોકો પ્યુપિલ્સ હોમ સ્કૂલ, ગુજરાતી મીડિયમ સ્કૂલ, ઇન્દિરા ગાંધી પણ ત્યાંના સ્ટુડન્ટ હતા અમારી સ્કૂલના એક જમાનામાં. એ સ્કૂલમાં અમે ભણ્યા. પણ હું હંમેશા એમ કહું છું કે અમારા 3 ભાઈઓમાંથી મુંબઈમાં ભણીને પણ હું લકી કે મને રવિન્દ્રનાથ ટાગોરના શાંતિ નિકેતનમાં ભણવાનો અનુભવ મળ્યો. કારણ કે બીજા જ પીરિયડમાં મને ક્લાસમાંથી બહાર કાઢી મૂકે. એટલે હું ઝાડ પાનની વચ્ચે જ હંમેશા રહ્યો છું. હું મારી જાતને એકલવ્ય સમજું છું, કારણ કે મેં કીધું મારા ટીચરને રૂબરૂ તો માંડ જોયા છે. ઓકે, એ તો અંદર ભણાવતો અને આપણે કંઈક એવા કાંડ કર્યા હોય કે મને બહાર મોકલી દેવામાં આવે. મારા નાટકના વ્યાસ સર એ સમજી ગયેલા કે આ મોટે ભાગે બહાર હોય છે, એટલે એમણે મારી સાથે એવું એડજસ્ટમેન્ટ કરી લીધેલું કે તું કયા પીરિયડમાં બહાર હોઈશ, આવું મને પૂછતા. તો હું કહું કે સર બીજા પીરિયડમાં તો ચોક્કસ જ્યોત્સનાબેનનો પીરિયડથી મને બહાર કાઢી જ મૂકશે. તો એમણે સ્કૂલના નાટકના રિહર્સલ એ ટાઈમે કરાતા, એટલે હું બહાર જઈને બહારથી રિહર્સલમાં વયો જાઉં. અને આ સિસ્ટમ પ્રિન્સિપાલે પણ અપનાવી લીધેલી. અને એમ કરતા પણ ભણવામાં સરસ માર્ક આવે, કારણ કે મને બધું મોઢે રહી જાય છે. એ ફોટોજેનિક મેમરી. તો મને અત્યારે બી 15 પાના આપો તો 5 મિનિટમાં એક જ ઝટકે બોલી નાખું, એક જ ઝટકે બોલી નાખું. શું વાત છે! હા, એ તો એમ કરતા ઉછેર થયો મોટા. અને બસ 1989 કાંતિમડિયાનો વર્કશોપ છે. મમ્મીએ પેપરમાં વાંચ્યું, અમે એપ્લાય કર્યું, સામું પોસ્ટકાર્ડ આપ્યું કે તમે સિલેક્ટ થયા છો. અને હું ગયો. પછી બહુ બિઝનેસ કર્યો, ઘણું બધું કર્યું, પણ હું કમર્શિયલ થિયેટર સુધી પહોંચ્યો. અને ત્યાંથી મારી એક્ટિંગની જર્ની જે શરૂ થઈ આજ સુધી અકબંધ ચાલે છે. આપની વાત સાંભળ્યા પછી એવું લાગે છે કે ભાઈ સ્વામી વિવેકાનંદે બુચ ફેમિલીમાં જન્મ લઈ લીધો. તમે કાંતિમડિયા સરની વાત કરી, આપના ગુરુ, એમની સાથેનું સૌથી પહેલું ઇન્ટરેક્શન, અને કઈ રીતે પછી તમને એમ થયું કે નહીં, ગુરુ આવા હોવા જોઈએ અને એ જે કરશે એ હું અપનાવી જ લઈશ? એક્ઝેક્ટલી. એટલે મને જ્યારે અમારે માટે છે ને, અમે એ ઉંમરમાં ફાઇનલ યર કોલેજમાં, અમારે માટે કાંતિમડિયા એ સાંભળેલું નામ, વડીલોના મોઢે. એટલે એ ગુજરાતી રંગભૂમિનો ભીષ્મ પિતામહ કહી શકાય. સમયથી 25 વર્ષ આગળ ચાલતો એ માણસ.
અને જ્યારે અમને લોકોને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના વર્કશોપમાં એપ્લાય કર્યું ને અમને કંઈક લોટરી લાગીને હું મળ્યો અને પહેલી વાર જ્યારે પાટકર હોલમાં વર્કશોપમાં બોલાવવામાં આવ્યા, હું ઓડિયન્સમાં બેઠેલા અને પોતે મોઢામાં પાઇપ સાથે કાંતિભાઈ એન્ટર થયા, પાઇપ પીધા અને એન્ટર થયા અને ટિપિકલ નાકમાંથી અવાજ હતો. અને એ દિવસે અમે લોકો, હું માની જ નહોતો શકતો કે મારી સામે ખરેખર કાંતિ મળ્યા છે. પછી તો એમણે સ્ટેજ ઉપર બોલાવ્યા, કારણ કે નખશિક ટીચર હતો એ માણસ. એમને એમનો છેલ્લો શ્વાસ લીધો ત્યારે કલકત્તામાં એ સ્ટુડન્ટ્સને એક્ટિંગ શીખવતા હતા. એવો શિક્ષક, મહાન ડિરેક્ટર, નો ડાઉટ અબાઉટ ઇટ. એમણે જે નાટકો આપ્યા છે એ ન ભૂતો ન ભવિષ્યથી છે. હવે આ માણસ સાથે ઇન્ટરેક્શન શરૂ થયું. મારી 108 છોકરાઓમાંથી એમણે ક્યાંક મારી ભાષા જોઈએ છે, પેલી હાઈટ હતી. અને મધુરાયનું નાટક પાનકોર નાકે જઈ, અમે એટલા બધા ડોબા હતા એ સમયે કે એ નાટક સમજતા, મધુરાયને સમજવા અઘરા, એ નાટક સમજતા અમને 3 મહિના લાગ્યા. વર્કશોપ તો 1 જ મહિનાનો હતો. એ કાંતિ મળ્યાની મહાનતા, એમણે 1 મહિનાનો વર્કશોપ, 100 રૂપિયા ફી હતી. એણે 100 રૂપિયાની યુનિવર્સિટીને મળતી ફીના 1 મહિનાના વર્કશોપને 9 મહિના લંબાવ્યો. ઓહો, 9 મહિના ચાલ્યો એ વર્કશોપ. ઓકે. મને કાંતિભાઈએ રોલ આપ્યો એમાં કલ્કીનો, જે કલ્કી અવતાર આવવાનો છે એમાં એમનું એક્સપેરિમેન્ટલ પ્રેઝન્ટેશન હતું કલ્કીનું. અને મને મારી યાદશક્તિ, મારી હાઈટ, કદાચ એ વખતે પણ અવાજ આવો હશે, તો મને કાંતિભાઈ કલ્કીનો રોલ આપ્યો. પહેલા જ નાટકમાં 13 કે 17 પાનાની એક સોલો લખી હતી અને મારે બોલવાની હતી. અને નસીબ એવા કે નાટક વર્કશોપ પૂરો થવાનો હતો એના આગલા દિવસે કાંતિભાઈ મને બોલાવ્યો અને એમની એક છટામાં કીધું કે તો મારા કમર્શિયલ નાટકમાં કામ કરીશ. બિલકુલ. એનો જવાબ ના આપી જ ન શકાય. બિલકુલ બિલકુલ. અને બીજા દિવસથી હું કાંતિ મળ્યાના વર્કશોપમાં હતો. એટલે આટલી ટ્રેનિંગ, એ ઉપરાંત અને નસીબ કે બેકસ્ટેજની સાથે મારે એક સીન મને મળ્યો હતો જે મારે કાંતિ મળ્યા અને ફિરોઝ ભગતની સામે ભજવવાનો હતો. ઓકે. મેં મારા ઘણી બધી જગ્યાએ પણ આ કહ્યું છે કે હું પહેલી દિવસે જ્યારે વર્કશોપમાં ગયો ત્યારે બહુ સ્ટ્રિક્ટ ટીચર, બહુ જ સ્ટ્રિક્ટ, પણ હું એમનો બહુ લાડકો થઈ ગયેલો, બહુ લાડકો થઈ ગયેલો એમનો. અને હું પહેલે દિવસે મેં આમ ઊભા થઈને પરફોર્મ કર્યું અને મને કહે છે કે આ બધું બહુ બાલિશ છે, બાલિશ લાગે છે. 3 બુક્સ લીધી, રબર બેન્ડ ચડાવ્યા અને મારા માથા પર મૂકી દીધી. હું બેકસ્ટેજ પણ કરેલું, મારે ચા આપવા પણ જવાનું, ચા પીવા પણ જવાનું, આ બધા કામ પણ કરવાના. મારે એ બુક માથા પરથી ઉતારવાની નહીં ઉતારવાની. ઓકે. બિરલા ક્રીડા કેન્દ્રથી 3 મિનિટ ચાલીને ચોપાટી બીચ પર ચા કેવા જવાનું. એ બારીમાંથી જોતા હોય કે બુક ઉતારતો તો નથી ને, એટલે હું રસ્તા પર બુક રાખીને ચાલતો. 17-18 દિવસ એ બુક માથે રાખીને ચાલવું બહુ આકરું લાગ્યું, પણ એ 17 દિવસ પછી આજે લગભગ 40 વર્ષ થશે, મારા ફૂટવર્કને સ્ટેજ ઉપર કોઈ ચેલેન્જ નથી કરી શકું. લોકો વખાણે છે. અને એ શિક્ષક, હું અત્યારે જે કંઈ પણ છું અભિનયના ક્ષેત્રે, થિયેટર પર મને પાપા પગલી કરાવનાર માણસ એટલે કાંતિભાઈ. મારા ઘરના મંદિરમાં એમનો ફોટો છે. અને એમની પછી તો એટલા બધા અંગત થઈ ગયા કે અમારા લગ્નમાં કન્યાદાન કાંતિભાઈએ કર્યું છે. અને મેં કાંતિભાઈના વાઈફ નિધિના ભાભીને, હવે તો એ પણ નથી રહ્યા, પણ કાંતિભાઈ ગયા પછી મેં એટલું જ કહ્યું, એ ઘરમાં મારી જવાની હિંમત નહોતી ગુજરી ગયા પછી. મેં કીધું હું કાંતિભાઈને આમ જોઈ જ ન શકું, અને હું હજી પણ નથી માનતો. અને મેં એમને એટલું જ કહ્યું કે ભાભી, મને મળ્યાની બધી પાઇપ પીતા હતા ને એ આપી દેજો. અને આજે આઈ કન્સિડર માય સેલ્ફ, મારા જેટલો નસીબદાર કોઈ હોય જ નહીં. એમની બધી પાઇપ, જે આ તે પાઇપ સાફ કરતા એની પેલી સ્ટ્રિંગ્સ આવે એ, એમનું લાસ્ટ ભરેલું, એને છેલ્લે જે પાઇપ એમના મોઢામાંથી એ પણ મારી પાસે છે. એમની 8-10 પાઇપ મારી પાસે છે. અને હું ઘરની બહાર કોઈ પણ સારા કામ માટે જાઉં ત્યારે એમનો, શીલભાઈનો, મારી મમ્મીનો ફોટો છે, એમને પગે લાગીને તો જાઉં. હું સાંઈ બાબામાં બહુ માનું છું, એમને પગે લાગીને જાઉં, પણ એ પાઇપને હું માથે અડાડીને જાઉં છું આજે પણ. વિચાર કરો કે એમણે મોઢામાં પકડેલી પાઇપ મારી પાસે એમના ડીએનએ છે. ક્યા બાત હે, બહોત બઢિયા, ડીએનએ. સુપર.
અને નો વન ઇઝ અલાઉડ ટુ ટચ ઇટ. નો વન, કોઈની તાકાત નથી કે મારી એ પાઇપને હાથ લગાડે. આઈ એમ વેરી પોઝેસિવ અબાઉટ ઇટ, વેરી પોઝેસિવ અબાઉટ ઇટ. અને મારી એવી ઈચ્છા છે કે બહુ નજીકના ભવિષ્યમાં, આજે હું પહેલી વાર આ કહી રહ્યો છું કે મારે આટલી બધી પાઇપમાંથી એક પાઇપને સરસ રીતે ટ્રોફીના ફોર્મમાં મઢાવી અને કોઈ એક કોમ્પિટિશનમાં હું નક્કી કરીશ, મારે એને રોટેટિંગ ટ્રોફી તરીકે એમના નામ મેં શરૂ કરાવી છે. શું વાત છે. સો હી ઇઝ એવરીથિંગ ટુ મી. કાંતિભાઈ એટલે મારો ભગવાન, મારો એટલે બધું જ. હું જે કંઈ પણ છું એમાં એ માણસ જ છે, બીજું કંઈ નહીં. સર, આજે આખી તમે વાત કરી ને એમાં એક વસ્તુ આખી ઉભરીને સામે આવી કે જૂના જમાનાની કેટલીક વાતો હતી, મેં મારા ફાધર પાસેથી પણ સાંભળી હતી કે જેવી રીતે શિષ્ય જે છે એને સારા ગુરુને શોધવા જોઈએ, એવી રીતે ગુરુ પણ સારા શિષ્યની તલાશમાં હોય છે. અને કદાચ કાંતિભાઈને તમારા જેવો આ શિષ્ય મળ્યો એ પણ એક હોઈ શકે. કારણ કે આપણે જે કહીએ ને કે ઉદાહરણ લઈએ તો આ રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદ, બસ મને તમે જ્યારે આ વાત કરતા હતા ને ત્યારે મને આખું ચિત્ર એ ઉપસીને આવ્યું કે રામકૃષ્ણ પરમહંસ વોઝ ઈગર ક્યાં છે, નરેન્દ્ર ક્યાં છે, એ જે એમનું હતું ને એ કદાચ આજે કાંતિભાઈ હોત તો હું કદાચ એમના મોઢે પણ સાંભળે. સાચી વાત. એટલે આનો એક તમે આ વાત એટલા માટે હું ખરેખર સત્ય તમે બોલ્યા. અમારો વર્કશોપ થયો પછી મેં જ્યારે પહેલું નાટક કર્યું, પછી બીજું નાટક કર્યું, પણ વર્કશોપ પૂરો થવાનો હતો ને ત્યારે રૂપેરી કરીને એક ફિલ્મી મેગઝીન આવતું એ જમાનામાં, મને મારી પાસે આજે પણ કોપી પડી છે. ગોવિંદા એ વખતે નવો હીરો બન્યો હતો, એનો કવર પેજ, અને એમાં અમારા વર્કશોપ વિશે એક આર્ટિકલ છપાયો હતો. અને એમાં કાંતિભાઈને છેલ્લે સવાલ પૂછવામાં આવેલો કે તમને આ વર્કશોપમાંથી આશાસ્પદ કલાકારો કોણ લાગે છે? અને છેલ્લો શબ્દ એ આર્ટિકલનો એમનો જવાબ છે, એણે મેહુલ બુચ કહેલો. ક્યા વાત હે. સો it is એટલે આઈ એમ બ્લેસ્ડ રિયલી લાગી રહ્યું છે. આ ભાવ દેખાઈ પણ રહ્યા છે. ગુરુ શિષ્ય વચ્ચેનો આ સંબંધ બહુ જ ઓછો જોવા મળતો હોય છે. અને ખરેખર મને આપણી આંખોમાં જે એમના માટે આદર, જે એમના માટેનો પ્રેમ, તમારા અવાજમાં જે એમના માટેની લાગણી, આદર જે દેખાઈ રહ્યો છે એ ખરેખર અદ્ભુત છે. પહેલી વાર પરફોર્મ કર્યું મેહુલભાઈ સ્ટેજ ઉપર, આમ પેલો કોન્ફિડન્સ હતો કે આપણે તો બહુ હેન્ડસમ દેખાઈએ ને તો મજા આવશે, કે પછી નર્વસ હતા? ના, અરે મારી પાસે નર્વસ હોવાના બધા જ કારણો હતા, પણ કાંતિભાઈએ અમને એક વસ્તુ પહેલે દિવસથી મગજમાં નાખેલી. એમણે અમને એમ કહેલું કે સ્ટેજ ઉપર જ્યારે તમે આવો છો ત્યારે તમારે તમારામાં એટલી બધી શ્રદ્ધા રાખવાની છે, તમને તમારામાં એટલી બધી શ્રદ્ધા હોવી જોઈએ, બિલીફ. કારણ કે જો તમે તમારી જાતમાં માનશો તો જ ઓડિયન્સ માનશે. એ હંમેશા એમ કહેતા કે તમને તમારું કામ કરતા મજા આવશે તો જ ઓડિયન્સને આવશે. અને એમને આપેલા મહામંત્રને લીધે મારા ક્યારેય પગ નથી ધ્રુજ્યા, કારણ કે એમણે એ તૈયારીનો માણસ હતો, પરફેક્શનિસ્ટ હતા. એટલે એ જે જ્યારે તમે પૂરા તૈયાર થઈને જાઓ છો ને ત્યારે હું માનું છું કે તમારા પગ ન ધ્રુજે પણ મગજમાં તમને એક ધ્રુજારી અનુભવાય. અને એ આજે પણ અનુભવાય. ગમે અમિતાભ બચ્ચનને પણ આજે એ તમને કહું, જે શ્રેષ્ઠ પરફોર્મન્સ હોય ને એ નર્વસ એનર્જી નામનો એક શબ્દ છે. વેન યુ આર નર્વસ, તમે વધારે અલર્ટ થઈ જાઓ. તમને કોઈ વસ્તુનો ભય લાગે છે ત્યારે તમે વધારે અલર્ટ થઈ જાઓ છો, અને એ અલર્ટનેસને કારણે તમારું એ પરફોર્મન્સ સુપર હોય. મારો 39 વર્ષનો થિયેટરનો અનુભવ એક વસ્તુ કહે છે, કોઈ પણ નાટકનો પહેલો શો જો બહુ ગ્રેટ ગયો હોય ને, સુપર હિટ, બીજો શો હંમેશા ધ સેકન્ડ શો ઓફ અ વેરી ગુડ પ્લે ઇઝ નોટ એઝ ગુડ એઝ ધ ફર્સ્ટ શો. ખરાબ જાય, એમાં ગડબડ થાય, કારણ કે તમે રિલેક્સ થઈ ગયા છે. યસ, તમે રિલેક્સ થઈ ગયા અને રિલેક્સ થયા, એન્ડ ધેટ્સ અ પ્રોબ્લેમ. હા, કારણ કે પેલા જેવી એલર્ટનેસ નથી. મને બધું આવડે છે. યસ લાઈવ પરફોર્મન્સ આર્ટમાં કે જીવનના કોઈ પણ ક્ષેત્રે મને બધું આવડે છે, વાળા એટીટ્યુડથી જો જાઓ તો તકલીફ જ થાય. પણ થેન્ક્સ ટુ મળ્યા કે પગ નથી ધ્રુજ્યા, અને એમણે કહેલું કે મનમાં ધ્રુજારી રાખવી જ.
અને છતાંય પોતાના પર શ્રદ્ધા ન ગુમાવી, તો જ એલર્ટ રહેશો. તો તમારી વાત પરથી એવું લાગ્યું કે અહમ બ્રહ્માસ્મિ જે આપણે ત્યાં વાત છે તે આપણા સંસ્કારોમાં નાખનાર કદાચ એક સારા ગુરુ હોઈ શકે કે તમારે એ જે તમે કહો કે ડાઉન નથી થવાનું. એ જે મળિયા સાહેબે જે આપણે જે આખી વાત કરી હતી સાર તો એ જ નીકળે, ડાઉન નથી થવાનું. ડાઉન નથી થવાનું, બિલકુલ નથી થવાનું. પણ હવે આપણે જે આખી નાટકની વાત કરી, કુલ કેટલા નાટકો ભજે, કારણ કે તમારે નાટકની જર્ની બહુ લાંબી છે. આંકડો તમારી મેમરી સારી છે, આંકડો તો યાદ જ આંકડો નથી યાદ, પણ હું એટલું કહી શકું કે મેં મારો કારણ કે આંકડો એટલા માટે નથી યાદ કારણ કે આઈ હેટ નંબર્સ. ઓકે. હું ગણિતમાં પણ અને ફિઝિક્સની ફોર્મ્યુલાઓમાં પણ ગોખીને જ પાસ થયો છું. વાહ, મારી જેમ બિલકુલ, બહુ સરસ. આઈ હેટ નંબર્સ, આજે પણ આઈ હેટ નંબર્સ. Okay. મને નફરત છે નંબરોથી. હું અત્યારે પૈસા કમાઉં, સાચવે, સંભાળે, ઇન્વેસ્ટ મારી વાઈફ કરે. કારણ કે હું નકશીક એક્ટર છું. મને ખરેખર પૈસા, આંકડા, નંબર, આટલા ટકા મને નથી સમજ પડતી, અને મને ખરેખર નથી સમજ પડતી. આ સત્ય છે, મને નથી સમજ પડતી. આઈ એમ વેરી બેડ એટ ઇટ. મને કંટાળો આવે. એટલે નાટકોના આંકડા નથી ખબર, પણ મારો બાયોડેટા જે છે એમાં લગભગ 2.5 પાના મેં લાઈનમાં નામમાં લખ્યા છે. એટલા નાટકો તો છે જ. એ ઉપરાંત શેમારુ અને ફાઉન્ટેન વિડીયોઝે વચમાં ખૂબ બધા જૂના નાટકોની વિડીયો પર લીધા. એમાં મારા 111 નાટકો છે. ઓકે. એ તો ઓવર એન્ડ અબવ લાઈવ પરફોર્મન્સ. અને પ્લસ તમે મારા લાઈવ પરફોર્મન્સીસ બીજા જુઓ, જે શોર્ટ પ્લેસ છે કે દાસ્તાન ગોઈ છે કે મોનોલોગ્સ છે, એ અસંખ્ય છે. અને મારે એ હિસાબ રાખવો જ નથી, કારણ કે છેલ્લા શ્વાસ સુધી મારે નાટકો કરવા છે. લોકો ગણશે, ગણવા છે. લાઈવ પરફોર્મન્સ બહુ ગમતું, બહુ ગમે. ઓકે. સો અચ્છા, તમે વાત કરી અલ્પના મેમની. હવે આજે તો આખા દેશ, અરે આખા વિશ્વમાં બધા અનુપમા જોવે જ છે, એટલે એમાં તો કોઈ પ્રશ્ન જ નથી. મેમ સર થોડી ઓફ હવે વાત કરીએ, થોડીક આમ સરસ મજાનું ઓડિયન્સને પણ મજા આવે કંઈક વાત કરીએ. મેમ સાથેની પ્રથમ મુલાકાત કેવી રીતે થઈ, ક્યારે આ બધું જ પ્રેમમાં પરિણમ્યું, મેરેજ, આ બધાનું પ્રપોઝ ક્યારે કર્યું? હું હંમેશા એમ કહું છું કે કાંતિ મળિયાએ મને નોકરી અપાવીને છોકરી અપાવી. ઓહો. એટલા માટે, કારણ કે મારા સસરા છેલભાઈ અને એમના પાર્ટનર છેલ પરેશની જોડી 50 વર્ષ સુધી આ ડિરેક્શનમાં જેમણે રાજ કર્યું, એ ઇતિહાસ છે પોતાનામાં. બિલકુલ. તો એમની દીકરી, છેલભાઈની દીકરી એટલે અલ્પના, અને છેલભાઈ અને પરેશભાઈ શરૂઆત કરેલી કાંતિભાઈ સાથે. એટલે એ લોકોના તો સંબંધ મારાથી પહેલાના. અને અમારા વર્કશોપ ચાલતો, ને એમાં છેલ્લા 20 દિવસમાં ખબર પડી કે જે સૂત્રધાર છોકરો છોકરી કરતા હતા એમાંથી છોકરી અચાનક જે સૂત્રધાર કરતી હતી એ છોડીને વહી ગઈ ક્યાંક. હવે કરવું શું? અને મળિયાના વર્કશોપના 8.5 મહિનાથી આપણે મોનિટર, મેહુલ બુચ મોનિટર, બહુ લાડકો, એટલે એનો એક તોર હતો. અને ત્યાં એમણે કહ્યું કે મારે છેલની દીકરીને હું બોલાવું છું. મને અમને એમ કે હશે કોક, અને ત્યાં અલ્પનાની એન્ટ્રી થઈ. હવે એનો તોર અલગ હોય કે હું મળિયાએ મને બોલાવી છે ને આપણે મોનિટર. પેલા મેં કીધું આ ખોટું થઈ રહ્યું છે, થઈ રહ્યું છે ને એ લેવલ પર. અને પછી સમય જતાં ક્યાંક એવું થયું, અમે બંને એકબીજાને ઓળખતા થયા. હવે ઓળખતા હતા, ક્યારે પણ દેર વોઝ નો અધર ફિલિંગ્સ નેવર પ્રોજેક્ટેડ. અને મારું એક ગુજરાતી સિરિયલનું શૂટિંગ ચાલતું હતું, જે અરસામાં હું અમેરિકા જવાનો હતો. અને ઉત્તંક વોરા, જે બહુ જાણીતું નામ, વિનાયક વોરાના સન, મ્યુઝિક ડિરેક્ટર, એમની વાઈફ છાયા વોરા, જે પણ આજે બહુ જાણીતા અભિનેત્રી છે. તો એ અલ્પનાની, એટલે મારી વાઈફની ખાસ ફ્રેન્ડ બહુ વર્ષોથી. એટલે એણે મને એક વખત શૂટિંગ પર એમ જ હવામાંથી સવાલ કાઢીને પૂછ્યો. અને એ વખતે છે ને હું આટલું બધું બોલતો નહોતો, હું બહુ રિઝર્વ હતો માપની વાત કરવાની. તો એણે મને એવો સવાલ પૂછ્યો કે અલ્પના છોકરી કેવી? મેં કીધું સારી. તો મને કે ના ના, લગ્ન માટે? મેં કીધું હા, જેની સાથે બી લગ્ન કરશે સારી. મને કે ના ના, તારી સાથે લગ્ન કરવા માટે. તો મેં કીધું એ તો વિચાર કરવો પડે, એ તો વિચાર કરવો પડે. મેં કીધું, મને કે એને અત્યાર સુધી 22 મોટા ગજાના છોકરાઓ માટે ના પાડી છે, તારે માટે. આ વાત પણ કદાચ હજી સુધી બહુ ઓડિયન્સને ખબર નથી. એટલે આપણે આટલું સાંભળીને ઘરે ગયા, અને ખબર હતી કે 3, 4, 5 દિવસમાં તો મારે અમેરિકા જવાનું છે. એટલે બીજે દિવસે ઘરમાં લેન્ડલાઇનનો ફોન, ઘરમાંથી તો કેમ વાત થાય, એટલે આપણે નાઇટ ડ્રેસ પહેરીને સવારે ઉઠ્યો,
મગજમાં પેલી વાત હતી, નીચે જ ઈમેલ પ્લાને ફોન કર્યો કે, અને આટલો જ સ્ટ્રેટ વાત હતી. મેં કીધું મેં છાયાએ મને તારી ફિલિંગ્સ મારે માટેની કહી છે તો શું છે, એટલે એણે મને જવાબ આપ્યો કે અત્યારે મારી એમએની એક્ઝામનું લાસ્ટ પેપર છે, આપણે પરમ દિવસે વાત કરીએ. ફોન મૂકી દીધો. અમે આલ્ફા રેસ્ટોરન્ટ અંધેરી વેસ્ટ જે આજે પણ છે એમાં એસી સેક્શનમાં મળ્યા. મેં એને પહેલો સવાલ પૂછ્યો કે તારા ઘરમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય ને? મને ખબર હતી નહીં થાય, કારણ કે છેલભાઈ નો હું બહુ ફેવરેટ થઈ ચૂકેલો ત્યાં સુધીમાં. છેલભાઈ એટલે અમારા અનધર મેન્ટોર, એ મારો સસરો નથી, અનધર ગોડ. એ એમણે બહુ શીખવાડ્યું છે. તો મને ખબર હતી કે એમના ઘરમાં કંઈ પ્રોબ્લેમ નહીં થાય, કારણ કે છેલભાઈને હું પહેલેથી ગમતો. અને એણે મને પૂછ્યું કે તારા ઘરમાં? એવું ના, અમારે ઘરમાં કોઈ પ્રોબ્લેમ નથી. છતાંય પેલું મમ્મી, બસ આટલી જ વાત થઈ. હજી તો અમે આ વાત કરી ત્યાં એક ફની ઇન્સિડન્સ એવો બનેલો કે અમે આ ટેબલ પર બેઠેલા, સામેના ટેબલ પર એક બીજા છોકરા છોકરી બેઠેલા. હજી તો હું આ સવાલ પૂછું ત્યાં પાછળવાળી છોકરી અને પેલા છોકરા વચ્ચે ઝઘડો હતો. છોકરીએ છોકરાને થપ્પડ મારી, છોકરી ચાલી ગઈ. હું એને આજે પણ કહું મારી વાઈફને, એટલા 28 વર્ષે, કે પેલું કંઈક ઇન્ડિકેશન તો નહોતું જે હું નહોતો સમજી શક્યો. પણ એટલે બસ આટલી વાત થઈ. મેં ઘરે જઈને મારા મમ્મી પપ્પાને ન કહ્યું, એ લોકો બહુ લિનિયન્ટ છે, છતાં પણ મેં એમને ન કહ્યું. મારા મોટા ભાઈ સાથે અને મારી ભાભી સાથે મારા સંબંધ બહુ જ સારા. એટલે મેં મારા ભાઈને કીધું કે તારા ખાવું છે, તું કહી દેજે. અને હું અમેરિકા ઉડી ગયો. 3.5 મહિના પછી હું જ્યારે પાછો આવ્યો ત્યારે જમાઈ તરીકે મને અપનાવી લેવામાં આવેલો. અચ્છા. અને બસ ત્યારથી અત્યાર સુધી સાથે છીએ. વાહ, ખૂબ સરસ, બહુ સુંદર એક શોર્ટ તમે લવ સ્ટોરી બહુ સરસ રીતે તમે બતાવી. પણ નવાઈની વાત એ હતી કે મેમ તરફથી મેસેજ જબરદસ્ત, બહુ સરસ વાત. અને છે જેવી, એ બહુ અપફ્રન્ટ છે. ઓકે, કઈ મનમાં ના રાખે, સીધું સ્ટ્રેટ વાત. બહુ સરસ. યસ. તો હા, પણ તમારા ઘરમાં પેલું સલીમ અકબર જેવું થયું હતું કે ના ના આવું નહીં? ના એવું નહોતું થયું. કારણ કે હું હજી પણ કહું છું કે અમે લોકો અમારા ફેમિલીમાં છે ને બહુ જ વૈચારિક રીતે અમે લોકો ક્વાઇટ ફોરવર્ડ. અને બીજી એક વસ્તુ કે મારા દાદાના જમાનાથી મારા પપ્પા બધા, મારા કાકાઓ, મારી મમ્મી, મારા ભાઈઓ બધા એ જ કલ્ચરને લઈને આગળ વધ્યા કે અમારે ત્યાં મારી મમ્મી જ્યારે લગ્ન કરીને અમે ત્રણેય ભાઈઓ એક પછી એક આવ્યા ત્યારે અમારા ઘરમાં વહુનું માન અમારા કરતાં વધારે, અમારી વાઈફોનું માન. એટલે મારી મમ્મી જ્યારે ગુજરી ગઈ અને મારી સાસુ એટલે અલ્પનાની મધર જ્યારે મારા ઘરે આવ્યા, અને અલ્પના ખૂબ રડી હતી. આજે એ વાતને 20 વર્ષ થયા. મારી મમ્મીની તિથિ હોય ત્યારે અમારા ઘરમાં અમે કોઈ યાદ છે કે નહીં મને ખબર નથી, પણ એ ઉપવાસ રાખે, એ અનાથ આશ્રમમાં કે વૃદ્ધાશ્રમમાં જઈને જમાડે, અને એ આજે પણ એટલું જ યાદ કરીને રડે. ત્યારે અલ્પનાની મમ્મીએ એમ પૂછેલું, અલ્પનાની મમ્મીએ, કે મને ખબર નથી કે આજે અલ્પુની સાસુ ગઈ છે કે માં. એવા સંબંધ હતા. એટલે સ્વીકારવામાં કોઈ ઇસ્યુ થયો જ નહીં. અને 27 વર્ષથી અલ્પનાની મહાનતા છે કે મારા જેવાને સહન કર્યો. કારણ કે એક નકશી કલાકારને સહન કરવો એટલે ગાંડા માણસને સાથો રાખવા જેવું છે. અને એણે અને મારી દીકરીએ મસ્ત સાચવ્યો મને, ત્યારે હું અહીંયા પહોંચ્યો છું. ક્યાં વાત. કારણ કે તમે એકદમ ધૂની, તમે જે રીતે પૈસાની વાત કરી, આંકડાની વાત કરી, એ પરથી તો લાગ્યું કે ભાઈ તમને પેલા સિવાય કશું દેખાતું નથી. તાજેતરમાં જ મેં એક મેનેજમેન્ટ ગુરુનો મેં ઇન્ટરવ્યુ લીધો ત્યારે એમણે આ જ વાત કરી કે આંકડા પાછળ, પૈસા પાછળ જવાનું નથી, તમારે ગાંડાની જેમ તમારા બિઝનેસને તમારા પેશનની જેમ ફોલો કરવાનું છે. પૈસો બાય પ્રોડક્ટ મળી રહેવાનો છે. ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો એ સિરિયલો અને ફિલ્મો લગભગ ક્યારથી મળવાનું શરૂ થયું? વન્સ અગેન નસીબદાર એવો કે ભારત દેશમાં જ્યારે સિરિયલની શરૂઆત થઈ એટલે ડેલી સોપ એવું નામ આવ્યું. હું એનાથી પહેલેથી નાની નાની સિરિયલોમાં ઘૂસવા માંડ્યો હતો. મને યાદ છે કે આશા પારેખ મારા પ્રોડ્યુસર એ વખતે, હની છાયા જે મારા રિલેટિવ પણ થયા, ડિરેક્ટર, અને બહુ આકરા, અને એક વકીલનો મને રોલ મળેલો 1 મિનિટનો, 4 લાઈન બોલવાની હતી. અને હનીભાઈ જોરથી આચા એમ બોલે અને હું ડાયરેક્ટ ભૂલી જાઉં. 6-7 ટેક થયા. આશાબેન પોતે, ધ આશા પારેખ, એ આવીને બેઠા મારી સામે. જ્યોતિ કરીને સિરિયલ હતી, 1 એપિસોડ 1 વાર્તા. પહેલા એપિસોડમાં હું હતો. અને આશાબેન કે મેહુલભાઈ ચિંતા નહીં કરતા,
કોઈએ બોલવાનું નહીં. જેવો કેમેરા ચાલુ થાય એટલે એણે હનીભાઈને પણ કીધું નહીં બોલવાનું. મને કે મેહુલભાઈ એક્શન એમ કરીને એણે મારી પાસે 4 લાઈન બોલાવી. મારે માટે સૌથી મોટી સક્સેસ એ હતી કે પહેલી વાર્તા જે એ સિરિયલની હતી, પહેલો એપિસોડ, એમાં એક્શનથી ડરી જતો આ મેહુલ ભુજ 22 કે 23માં એપિસોડે અજીત વાછાની હતા, બીના પાઠક હતા. એ એપિસોડમાં મેં હીરોનો રોલ કર્યો. સો મે બી ઇફ આઈ એમ અ ફાસ્ટ લર્નર ઓર આઈ ઓલવેઝ હેવ ગોટ ગુડ ટીચર્સ, એવું હતું. અને ત્યારથી એટલે જ સિરિયલની શરૂઆત થઈ. પછી પેલું એકતા કપૂર ઝોન આવ્યો, ભારત દેશમાં એક નવો જુવાળ આવ્યો સેટેલાઇટ ટેલિવિઝનનો. એ શરૂઆત હતો અને ત્યાર સુધીમાં હું એક્ટર તરીકે થોડો ઘણો ખડાઈ ચૂક્યો હતો. પણ એ એરા શરૂ થયો પહેલાં મારી જિંદગીનો બીજો મહાગુરુ મારી સામે મને મળ્યા. થિયેટરની એક્ટિંગ જુદી, વિડીયો એક્ટિંગ ન આવડે ને, ન આવડે, એ એક્ટિંગ જ મને ન આવડે. અને એક સિરિયલ હતી, હોરર શો હતો, અને હોમી વાડિયાએ મને બોલાવ્યો કે તું આવ. ભાઈ પાછા હોમી વાડિયા, એટલું બધું મોટું નામ, વન ઓફ ધી સ્ટાઇલાઇઝડ એક્ટર, અને એના જેવો ડિરેક્ટર મેં નથી જોયો ટેલિવિઝન માટે. તો એમણે મને બોલાવ્યો અને એ વખતે મને એટલી બધી મેઇન રોલ આપી દીધો. ડુમ્મસમાં અમે શૂટ કરતા, એટલો ડોબો હતો કે મારી પાસે એક્સપ્રેશન કરાવાય કે એક્શન, પછી હું આમ જ ઊભો, મને કે ચશ્મે નિકાલ, હવે રાઈટ જો, હવે લેફ્ટ જો, આંખ બંધ કર, ચશ્મા પહેર, કટ. એને આવી રીતે મારી પાસે એક્ટિંગ કરાવી. મારું શીખવાનું ચાલુ હતું. બરાબર 4 વર્ષે મેં હોમી વાડિયા સાથે ગુજરાતી સિરિયલનો ગોલ્ડન એરા શરૂ થઈ ગયો. અને મેં એમની સાથે હું એક્ટર તરીકે થોડોક વધારે ઘડાયો હતો. અપરાજિતા કરીને એક સિરિયલ કરી, હોમીભાઈએ ડિરેક્ટ કરી હતી. મારી જિંદગીની વન ઓફ ધી બેસ્ટ રિટર્ન અને ડિરેક્ટેડ સિરિયલ મેં કરી હશે. હું મેઇન રોલ કરતો. હું એલિફન્ટા મારા ફેમિલી સાથે ગયેલો અને પાછો બોટમાં બેસતો હતો. હજી નવા પેલા બહુડા મોટા મોબાઈલ આવેલા, અને ત્યારે હોમીભાઈનો ફોન આવેલો કે મેહુલિયા તું તો એક્ટર હો ગયા. અને મારે માટે અનધર રિવોર્ડ. એટલે જેમ રંગભૂમિ પર મને એક્ટર તરીકે જન્મ આપ્યો એ કાંતિ મળ્યા, અને ટેલિવિઝન એક્ટર તરીકે મને ઉછેર્યો, જે સ્ટાઇલ શીખવાડી એ હોમી વાડિયા. આજે પણ હોમીભાઈને મારા પર એવો, મને આજે મહિનામાં 6 ફોન એવા આવે લગભગ કે મેહુલભાઈ મેં ફલાં બોલ રહા હું, ફલાં પ્રોડક્શન છે, होमी भाई ने आपका नाम दिया है कि आप कर लोगे. मैं नहीं એટલે તો કે અમે એ રોલ હોમી વાડિયાને ઓફર કર્યો હતો, પણ એ કહે છે કે મેરે કો નહીં કરના, મેહુલિયા કર લેગા. અને અમારા બંને વચ્ચે એમના શિક્ષણને લીધે એટલી બધી અમારો અવાજ, અમારી બધું એ જે કરે છે એ જ હું શીખ્યો છું. તો તમે ગૂગલ કરશો તો એક ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એવો ગુફઅપ કરી નાખ્યો હતો કે મેહુલ બુચ, વેટરન એક્ટર મેહુલ બુચ કમબેક ઓન ગુજરાતી ટેલિવિઝન, એવો આર્ટિકલ, અને ઉપર ફોટો હોમીભાઈનો છે. શું વાત છે! કારણ કે એ વખતે હું જાડી મૂછો રાખતો. યસ, મારી જાડી મૂછ વોઝ માય પેટર્ન. એ જે થીક મૂછ, મારા ગૂગલ પર ફોટા છે, મારી મૂછ વિશે પેપરમાં આર્ટિકલ આવ્યા છે. અરે હું ફેન છું. મૂછે હો તો મેહુલ બુચ જૈસી, એવો સમકાલીને આર્ટિકલ છાપેલો. ઓકે. સો દેટ્સ હાઉ ટેલિવિઝનમાં, એટલે શરૂઆતે મને દરેક જગ્યાએ મળ્યું. ટેલિવિઝનમાં ગોઠવાઈ ગયા. બાલાજીના એ જમાનામાં 3 કેમેરા સેટઅપથી સિરિયલો થતી, તો એમાં જ હું હતો. બાલાજીની શરૂઆતની 2 સિરિયલમાંથી એકમાં હું હતો. અને પછી સતત ઈશ્વર કૃપાથી કામ મળતું રહ્યું. નાટકો અટક્યા જ નહીં, અને મારે અટકાવવા પણ નહોતા. પછી એક એવો એરા આવ્યો કે મેં એડ્સ પણ ચાલે ખૂબ, એક એડનો એરા જીવ્યો. એમાં મને એક દિવસ ધર્મેશ મહેતાની ગુજરાતી સિરિયલનું હું શૂટિંગ કરું, અને મારી એક મેકડોનાલ્ડની જે એડ હમણાં 20 વર્ષે પાછી વાયરલ થઈ હતી, પહેલી એડ ઓફ મેકડી, પહેલી એડ, એમાં હું મેકડોનાલ્ડ માણસ, એટલે મારે ખાલી આમ હસીને 8 સેકન્ડ તાળી વગાડવાની છે, એટલા શોર્ટ, પણ મેકડોનાલ્ડનો માણસ મેકડીની એડમાં. અને મને ફોન આવ્યો કે હું ચિત્રા સુબ્રમણ્યમ ફ્રોમ જામોસુગન્સ ઓફિસ બોલું છું, અને મેઘના ગુલઝાર વુડ લાઈક ટુ કાસ્ટ યુ ઇન ધ ફિલ્મ. આર યુ ધ મેકડોનાલ્ડ મેન? યસ, આઈ એમ ધ સેમ ગાય જે એણે મેકડીમાં તાળી વગાડી છે. તો કે એ જોઈને મેઘના ગુલઝારે
તમને એમની એક ફિલ્મ ફિલહાલમાં સિલેક્ટ કર્યા. ઓકે. અને મેં કીધું હા તો હું મળું, પણ મેં કીધું ડેલી સોપનું શૂટિંગ ચાલે છે તો 6-7 દિવસ તો નહીં આવી શકું. તો મને કે ના ના, મેઘના ગુલજાર વિલ કમ ટુ મીટ યુ. અને હું વર્સોવામાં શૂટ કરતો હતો. એણે કીધું એ સેટ પર નહીં આવે, ખાલી તમે બહાર. મેં કીધું ના, નો પ્રોબ્લેમ. બ્રેકમાં એ આવ્યા વર્સોવામાં, સિગ્નેચર કરીને એક રેસ્ટોરન્ટમાં એ લોકો બેઠા. શી વેઇટેડ ફોર મી ફોર 20 મિનિટ્સ. હું મેકઅપ સાથે મારો બ્રેક થયો, એ રેસ્ટોરન્ટમાં ગયો, મારી સામે મેઘના ગુલજાર હતા. ક્યાં વાત. અને એ 15 સેકન્ડના અપિયરન્સથી મારા નસીબ કે મને એક ફિલ્મ મળી, એટલે ફિલ્મનો અનુભવ મળ્યો. અને પછી એ ગાડી ચાલી અને ત્યાં તો ગુજરાતી ફિલ્મોની શરૂઆત થઈ. યસ, અર્બન ગુજરાતી. અને દરેક જગ્યાએ હું નસીબદાર એટલા માટે કે દરેક નવા ક્ષેત્રની જ્યારે નવી ફિલ્મનું ક્ષેત્ર શરૂ થયું, એડ શરૂ થઈ, તો એ દરેકની શરૂઆતે હું હતો, એટલે મારે લાઇનમાં નહોતું ઊભા રહેવું પડ્યું. યુ અન્ડરસ્ટેન્ડ? એક એક ઇન્ડસ્ટ્રી જ્યારે સેટઅપ થઈ જાય ને ત્યારે ત્યાં કોમ્પિટિશન બહુ વધી જાય. અને જ્યાં જ્યાં મને કોમ્પિટિશન નડી, એ વખતે એને પહોંચી પાડવા માટે મારા ગુરુઓએ જે શિક્ષા આપેલી રીતે ક્યારેય મેં પીછેહટ નથી કરી. લાસ્ટ પોઈન્ટથી લડી લે ને, નેવર બેક ડાઉન. આઈ નેવર ડુ ઇટ. મારી વાઈફ પણ મને કહે છે કે તું વિચિત્ર પ્રકારનો ફાઇટર છે. એન્ડ આઈ કીપ ફાઇટિંગ, આઈ કીપ ફાઇટિંગ એન્ડ આઈ કીપ ફાઇટિંગ. બહુ સરસ, બહુ સરસ. એક ફાઇટર જે આપણામાં એક કિલર ઇન્સ્ટિંક્ટ જે હોવી જોઈએ, એ આપની વાત બહુ જ સાચી છે. આપણે મેકડોનાલ્ડની વાત કરી, મેકડીની એડ ફિલ્મો, ભાઈ તમે આમ શું કહેવાય કે ઢગલાબંધ અને બહુ જ જાણીતી એડ ફિલ્મો વિશે થોડું દર્શક મિત્રો. હું એક બહુ ફની ઇન્સિડન્સ કહું કે એડમાં પણ હું આમ જોવા જાઉં તો મેં કોઈ દિવસ વિચાર્યું જ નહોતું કે ભાઈ એડનો મોડેલ એટલે અમારે માટે તો મોડલ એવા થોડા છીએ. મારી ઓફિસ, હું તો ફોર્મલ કપડાં પહેરવા, જીન્સ પહેરતા તો લગ્ન પછી થયો છું, અને હવે જીન્સ સિવાય કાંઈ પહેરતો નથી. તો ફોર્મલ કપડાની, ઇન શર્ટની, એકાદ બે પેલું ઘરમાં પાડેલા ફોટા હોય કોઈ કે, એવો એક ફોટો મારી વાઈફે, એ ઓલ ઇન્ડિયા રેડિયોમાં જોબ કરતી એ વખતે, કારણ કે વર એક્ટર છે, અમે અનસર્ટન ક્ષેત્રવાળા, એટલે એને ત્યાં જોબ કરતા કરતા મને ખબર જ નહીં, એણે એ ફોટો કોઈ ડેઝી કરીને, પેલી કાસ્ટિંગ કોર્ડિનેટર નવા શરૂ થયા હતા એ જમાનામાં, તો આપ્યો હશે. અને મને એક વખત ફોન આવ્યો કે તમે ઓડિશન આપશો એડ માટે. હા, હું ના પાડું જ નહીં, હું ક્યારેય પણ કોઈ કામની ના પાડતો જ નથી. હા, જવા માટે તો કોઈ ગાડી બાડી નહીં એ વખતે, એટલે. અને હું રહું દહીસર, અને એ વખતે ઓડિશન થતા ફેમસ સ્ટુડિયો મહાલક્ષ્મી. હું ગયો ને ત્યાં જઈને મેં જોયું તો બહાર તો 150-200ની લાઈન, ને બધા બોડી બિલ્ડર હેન્ડસમ છોકરાઓ ઊભા છે. મેં કીધું મેહુલ પૂછ, આમાં કામ નહીં આપણું, આમાં કામ તો નહીં આપણું, પણ છતાં હવે આવી જ ગયા છે. પછી અંદર બેઠો ને ત્યારે પેલા લોકોના ઓડિશન ચાલતા મેં જોયા, અને મને ખબર પડી ગઈ કે ત્યાં છે ને અડધું પાનું બોલવાનું હતું, એ લોકો 2 લાઈન નતા બોલી શકતા. અને મેં કીધું મેહુલ પૂછ, હિયર કમ્સ યોર થિયેટર. મને 65 પાનાથી બીક નથી લાગતો, તો 6 લાઈનથી તો કેમ લાગે? મેં લાઈન વાંચી, હું ગયો, મેં મારું પરફોર્મ કર્યું. અન્નપૂર્ણા સોલ્ટની એડ હતી. લિન્ટાસ વોઝ અ વેરી બિગ એજન્સી એમની સાથે, અને મેં એડ કરી. પછી આમ ઓડિશન આપીને આમ બહાર નીકળ્યો તો પેલો માણસ બેઠેલો મને કહે, સર અગલે મહિને કા ફલા ઓર ફલા તારીખ અવેલેબલ હે. મનમાં કીધું દોસ્ત, મારું આખું કેલેન્ડર ખાલી છે, તારીખની ક્યાં વાત કરે છે? હા હા, પેજરનો જમાનો હતો. તો પછી આપણે તો ભૂલી ગયા. હું ઓલવેઝ ઓડિશન આપીને ભૂલી જાઉં, પછી આઈ ડોન્ટ ગેટ ઇન ટુ દેટ ઝોન કે મને કેમ ન મળ્યું. મેં મારું કામ કરી લીધું, મળવું હશે મળશે. અને અચાનક બોરીવલીમાં ગાંજાવાલા એપાર્ટમેન્ટ કરીને એક બિલ્ડિંગ છે, ત્યાં હું બસ સ્ટોપ પર ઊભેલો, અને મારા પેજર પર મેસેજ આવ્યો, કોલ બેક ઓન સો એન્ડ સો નંબર. એટલે મેં ફોન કર્યો, એ એડ એજન્સીનો નંબર હતો. શું પેલી છોકરી મને પૂછે કે સર યુ હેવ બીન કન્ફર્મ ફોર ધીસ એડ, તમે કેટલા પૈસા લેશો? સાહેબ એટલી જ ખબર હતી કે એડમાં થોડાક વધારે પૈસા મળે. તો મેં કીધું કે ડરતા મેં કીધું કે 15, બટ સર ઇટ ઇઝ વિથ કોન્ટ્રાક્ટ. એટલી ખબર હતી કે કોન્ટ્રાક્ટવાળી એડમાં છે ને એનાથી બી વધારે મળે. હું આ જ શબ્દ વાપરતો હતો. પહેલાં મેં 15 કીધું, પછી મેં કીધું 25. ઓકે સર, વીલ ગેટ બેક ટુ યુ, અમે તરત તમને પાછો સંપર્ક કરીએ છીએ.
હવે આપણે તો બોલાઈ ગયું હતું, મને ખબર હતી કે 15 ને 25 આવું બોલ્યા પછી મને થોડું એ લોકો રાખશે. 15,000 મેં તો કોઈ 15 ભલે કીધું, પણ મારો અર્થ 15,000 હતો. ઓકાત નહોતી એ વખતે. અને પછી હું બસ સ્ટોપ પર તો આમ ઊભો રહ્યો. 10 મિનિટ પછી પાછો મેસેજ આવ્યો, એટલે આપણે પાછો પબ્લિક ફોનમાંથી ફોન કર્યો. તો મને કહે સર યુ હેવ બીન કન્ફર્મ, પણ સર કોન્ટ્રાક્ટવાળી એડ છે એટલે અમારું મેક્સિમમ બજેટ ઇઝ 175. મેં કીધું હા, તો કે મને ન સમજ પડી. ના એટલે તો કે સર 1,75,000. હવે હું જ્યારે 15 બોલતો હતો ત્યારે એ લોકો એડ વાળા એની સ્ટાઇલમાં એને 1.5 તરીકે લેતા હતા. અચ્છા. એ લોકો એને 1,50,000 તરીકે લેતા હતા અને 25 ને 2,50,000 તરીકે લેતા હતા, અને મને 1,75,000 મળ્યા. અને મેં એ ચેક જોયો ત્યારે મેં જયારે એડ કરી, ઓકે, અને એ ચેક જોયો ત્યારે એ જમાનામાં 2.5 લાખ રૂપિયા વોઝ અ બિગ અમાઉન્ટ. એના આધારે મારો કમ્પ્યુટરનો સેટઅપ ચાલતો. મેં કીધું મેહુલ બધા ભગવાન તને ઈશારો કરે છે, મૂક, કાલનું જોઈ લેશે. અને મેં એક રાતમાં બધું બંધ કર્યું. અને પછી શું ચમત્કાર થયો મને ખબર નથી. મને કોઈ દિવસ સપને વિચાર નહોતો કે હું એડ કરીશ. એ એડ પછી જે શરૂ થઈ મારી લાઈન, ટોટલ અત્યાર સુધીમાં 242, 3 વર્ષમાં 231, પ્લસ સાઉથમાં મને, બીકોઝ મારી જાડી મૂછ હતી, અને દે ઓલવેઝ વોન્ટ ફોર એડ ઇઝ ગોરો મદ્રાસી. ઓકે, ગોરો મદ્રાસી, યસ. એટલે મૂછ એ લોકોની છે. એટલે હંમેશા મને પૂછે સર યુ હેવ યોર મુસ્ટેશ? યસ. મેં સાઉથમાં 192 એડ કરી. ઓહો. અને બધા જ મોટા મેકર્સ લાઈક રાજીવ મેનન, સંતોષ સિવાન, સાબુ સિરિલ, આ બધા બહુ મોટા નામો ત્યાંના, એ બધા સાથે પણ એડ કરી. અને મને ખબર નથી, પણ હું ચાલ્યો, અને એવું ચાલ્યો કે પણ એમાં બોલવાનું હોય સાઉથની લેંગ્વેજ તો ફાવતું. એ મારી એક મેં ટ્રીક કલ્ટિવેટ કરી લીધેલી. ઓકે. કે એ ભાષા એવી છે કે તમને સામે પ્લેક કાર્ડ મૂકે તો તમે વાંચી ન શકો, એને ઇંગ્લિશમાં લખીને તમે ઉચ્ચાર ન હોય, એ બોલવાની એ લોકોની ઢબ જ જુદી. સો મેં એ લોકો સાથે હું જરાક સેટ થઈ ગયો, એટલે મેં એ લોકોને કહું કે મને એક લેંગ્વેજ સુપરવાઇઝર હોય. તો એક રૂકમણી કરીને લેંગ્વેજ સુપરવાઇઝર હતી, વેરી નાઇસ લેંગ્વેજ સુપરવાઇઝર. એટલે એને ખબર હોય, એટલે હું શું કરું, એને કહું કે હું સેટ પર પછી તો એ પ્રેક્ટિસ બની ગયેલી. હું જેવો જાઉં એટલે હું એન્ટર થઈને મેકઅપમાં બેસું ને, એટલે રૂકમણી મારી પાછળ બેસે, અરીસામાં હું એને જોઈ શકું એવી રીતે. અને હું એને કહું કે તું પરફોર્મ કરતી જા, બોલતા બોલતા, કારણ કે મને ખબર નથી કે એ આમ કરે, કયો શબ્દ, એટલે મેં કીધું તું એક્ટિંગ કરતી જા. એ કરતી જાય. એ 3 કલાક હોય, 4 કલાક હોય કે 1 કલાક હોય, સતત એને કરવાનું. એ મારી કન્ડિશન હતી. એ કરતી જાય. હું જે કેમેરા સુધી જાઉં ને ત્યાં સુધી એ ચાલુ જ હોય. અને કેમેરા પર જેવો હું આવું, રોલિંગ એ બંધ કરે અને હું એક્શનમાં 1 ટેક આપીને નીકળી જતો. શું વાત છે? હું 1 ટેક આપીને નીકળી જતો. 1 ટેક. પ્રોમિસની એક એડ મેં, ઇટ વોઝ અ પબ્લિક ઇન્ફો કમર્શિયલ, એટલે ખાસું 1.5 મિનિટ બોલવાનું હોય. તો હિન્દીમાં તો મેં 1 ટેક કરી નાખ્યું. પછી પાછી ટ્રોલી લાગી મને કે સર તમિલ. દોસ્ત મારે શો છે, તમિલ 1.5 મિનિટ એટલે 3 પાના ન થાય. મેં કીધું કોલ ધ સુપરવાઇઝર. હવે ડેન્ટલ પ્રોડક્ટ એટલે કયો દાંત અને કયું શું બોલે છે મને કેવી રીતે ખબર હોય? એટલે મેં એમને અહીંયા બેસાડ્યા, વચ્ચે ટ્રોલી હતી, અને મેં કીધું એક્શન બોલાય એની 2 સેકન્ડ પહેલા તમે પરફોર્મ કરવાનું ચાલુ કરો, આઈ વિલ ફોલો યુ, અને બોલતા જજો. એ પરફોર્મ કરે છે, અને જોતો જાઉં છું, હું બોલતો જાઉં છું, અને 1 શોટ ઓકે કરીને હું નીકળી ગયો હતો. સો એ ભય નીકળી ગયો હતો મારા ભાષાનો. આઈ એમ ધ ઓનલી મોડલ ઇન ધોઝ ડેઝ જેણે મલયાલમ ટેરિટરીમાં તમને મલયાલી ન હતો ન ઘૂસવા દે. એ બહુ કઠણ હતી. અને મેં મલયાલમ એડમાં મેઇન મોડલ તરીકે કામ કર્યું. ક્યાં વાત. ગોરો મદ્રાસી. ઓકે. સખત. આ તમારી વાત બહુ જ યુનિક લાગી, કારણ કે તમે અત્યાર સુધીમાં જે આખી જર્નીની વાત કરી એ કદાચ ઘણી જગ્યાએ ક્યાંક કોમન પણ હોય બીજા એક્ટર સાથે, પરંતુ આ જે આખી વસ્તુ હતી ને, આ આખી ડિફરન્ટ મને મારા પોડકાસ્ટમાં લાગી ખરેખર. અને ત્યાં મારે સૌથી મોટી તકલીફ થાય મદ્રાસ જાઉં એટલે. હું રહું એ લોકોને 5 સ્ટાર્સ વાળા હતા. જિંદગીમાં પહેલી વાર તો 5 સ્ટારમાં રહેતો થયો હતો. 5 સ્ટાર અને 7 સ્ટાર એ કલ્ચર હતું એડનું. એ જમાનામાં બહુ પૈસા હતા. તો
એ કલ્ચરમાં રહ્યો એટલે પણ પેલું મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવેલો એટલે મને સવારે કે ત્યાં બધું ઓર્ડર જ કરો, મારે ખાલી સહી કરવાની હોય. પહેલે દિવસે શું કહ્યું તો મેં જોયું કે બ્રેકફાસ્ટ 1800 રૂપિયાનો છે, મારે નથી આપવાના, કંપની આપવાના છે. તો હું શું કરું કે ના યાર, જીવ નથી ચાલતો, કોઈક બી 1800 રૂપિયા બ્રેકફાસ્ટના કોઈને ખર્ચાવી દેવા. એટલે હું મને ખબર જ નહોતી. અને હું ત્યાં જાઉં તો ત્યાં એ લોકો બધું રાઈસ હોય, બધું રાઈસ જ હોય. એટલે હું ન ખાઉં એટલે મને એક દિવસ રાજીવ મેનન આવીને પૂછેલું કે મેહુલ વોટ હેપન, યુ હેડ યોર બ્રેકફાસ્ટ? હું રાજીવ મને આ નથી, આટલું બધું ભાત સવારે અમે ટેવાયેલા નથી. તો મને કે યુ હેવ યોર બ્રેકફાસ્ટ ઇન હોટેલ. એના પછી હું સહી કરીને બ્રેકફાસ્ટ ખાતા થયો. હું આ મલયાલમ એડ કરવા જ્યારે ગયો ત્યારે અમે લોકો ત્રિવેન્દ્રમમાં હતા અને એ લોકોએ રાઈસ ને એવું બધું આપ્યું જમવામાં. તો મેં કીધું કે બધું એક્સલન્ટ ટ્રીટમેન્ટ હોય. મેં કીધું મને સ્પૂન જોઈએ છે. સાહેબ દોડી થઈ ગઈ સાઈડ ઉપર, એ લોકો હાથથી ખાય. તો એ લોકો પાસે ખાવાના ચમચા જ નહીં, દે ડોન્ટ બિલીવ ઇન ધેટ. એની માટે દોડી થઈ ચમચી કેવી રીતે? ગ્રેટ એક્સપિરિયન્સીસ, ઓલવેઝ ગ્રેટ એક્સપિરિયન્સ. સર એક લાઈન કે બે લાઈન પેલી એડની મલયાલમ એ ન યાદ હોય, યાદ છે ત્યારે જતી રહે. એ જ એની ખૂબી છે. એ છે ને આમ બોલતું બસ બોલ્યા પછી 30 સેકન્ડ યાદ હોય, પછી ઇરેસ થઈ. કારણ કે એ તમને એની રિધમ જ નથી ખબર એ ભાષાની. તમને નવાઈ લાગશે કે એ જમાનામાં રાજીવ મેનન સાથે મેં ગાઈડ કરતો હતો. રોઝા ફિલ્મ રિલીઝ થઈ હતી અને મારો મૂછમાં ફોટો જુઓ ને તો અરવિંદ સ્વામીની બહુ નજીક લાગું અને રાજીવ મેનન પણ એવો જ દેખાય. અને મને સોફા પર આમ કરીને બેસવાની આદત છે, રાજીવને પણ એમ જ બેસવાની આદત છે. અને એણે કીધું કે મેહુલ ટુડે આઈ એમ ગોઈંગ ટુ ગીવ યુ અ સરપ્રાઈઝ. અને એ દિવસે મેં પણ રેડ ટી શર્ટ પહેર્યું હતું, એણે પણ રેડ ટી શર્ટ પહેર્યું હતું. મને કે આઈ હેવ કોલ્ડ સમવન અને હી કોલ્ડ અરવિંદ સ્વામી. એ શૂટ કરતો હતો વિજયભાઈની સ્ટુડિયો અને અમે 3 જણા બેઠા. ત્યારે મને એમણે કહ્યું હતું કે વાય ડોન્ટ યુ ડુ તમિલ ફિલ્મ. પણ મને પરેશ રાવલ આજે પણ કહે છે, પરેશભાઈ મને આજે પણ કહે કે તે કેમ નથી કરી. એટલા માટે મને એમણે શીખવાડેલું કે મેહુલ અમે બધા કરીએ છીએ. પણ મારો એક આજ સુધી એક એવું બ્લોક તો છે જ કે જે ભાષા મને નહીં આવડતી હોય ને એમાં મારી ઇમોશન્સ મિકેનિકલ થઈ જશે. તો હું કરીશ તો એ ભાષા પૂરી કંટ્રોલ કરીને કરીશ. ત્યારે એક વાત જુદી છે, 15 સેકન્ડ બોલવાનું છે અને તમને ડબ કરવાના છે અને પછી તો યાદ પણ તમે તમને કશું જ યાદ ન હોય. ઓકે, બેક ટુ હિન્દી. હવે આપણે હિન્દી તરફ આવે. ગુજરાતીથી આપણે સાઉથ ગયા ને સાઉથથી પાછા બોમ્બે આવી. મેરે યાર કી શાદી હૈ ભાઈ, આમાં તમને નાચતા જોયા શરારામાં. આ કોન્ટ્રાક્ટ આ કેવી રીતે મળે? વેરી ઇન્ટરેસ્ટિંગ. અમદાવાદનો છોકરો મયુરપુરી અત્યારે બહુ મોટો રાઇટર છે, જેને સેલ્ફી લે બધા ગીતો લખ્યા. ઓમ શાંતિ ઓમનો રાઇટર. અમે લોકોએ છે ને આજથી લગભગ 20 વર્ષ, મને ખબર નહીં કેટલા વર્ષ, 20 વર્ષ તો થઈ જ ગયા. અને અમે લોકોએ નક્કી કર્યું, મેં મારો એક ચીકરી દોસ્તાર જે વર્કશોપમાં હતો, એ પોતે તો ડ્રાયફ્રૂટનો બહુ મોટો વેપારી છે. તો અમે વિચાર, એ હંમેશા મને કહે કે મેહુલ હવે તું ડિરેક્ટ કર યાર, એક્ટિંગ સાથે તું ડિરેક્શન કર. અને મેં કીધું કે ઓકે, પણ નાટક ક્યાંથી બનાવવું? આપણે કંઈક નવું બનાવવું છે. અમે લોકો એક અમસ્તા કરીને નાટકનો વિષય નક્કી કર્યો. એનું નામ જ અમસ્તા. લખાવું કોની પાસે? અને મેં આ મયુરપુરી નવો મુંબઈ આવેલો એને ગોતી આવ્યા. મયુરે મારે માટે નાટક લખ્યું, મયુરે રોલ પણ કર્યો. એમાં એવું નાટક હતું કે પહેલું નાટક જેમાં 8 ગીતો રેકોર્ડ થઈને ભજવાયેલા. એ નાટક જેના બધા ગીતો સચિન જીગર છે ને અત્યારે, એમાં સચિને કમ્પોઝ કરેલા. સચિને એના એક કોવિડમાં ધ્વનિતના એક પોડકાસ્ટમાં એ બોલ્યો છે કે મેહુલભાઈ ઇઝ માય મેન્ટોર, એવું એ બોલ્યો છે. અવડો હતો ત્યારે એને અમારે બધા ગીતો કરેલા. વી વર ધ ફર્સ્ટ ટુ ગેટ ડિજિટલ સાઉન્ડ ઇન થિયેટર અને એમાં મયુર હતો. સાથે કામ કરીએ એ બધું થયું ને નાટક ચાલવા માંડ્યું. ને મને એક દિવસ ફોન આવ્યો મયુરનો કે મયુરભાઈ, મને કે મેહુલભાઈ તમે યશરાજની એક ફિલ્મ કરો ને. મયુર તું મને આ કહી રહ્યો છે કે મજાક છે? મજાક છે, કરો ને એટલે શું? મને કે ના અહીંયા તમારે માટે રોલ તૈયાર છે, હું લખું છું એ ફિલ્મ. હવે તેરે લીએ કરને એક ફિલ્મ એ મુંબઈમાં સંજય ગઢવી અને મયુરે પહેલી લખીને ડિરેક્ટ કરેલી અને પછી એ જ કોમ્બિનેશન ગયું યશરાજમાં.
સંજય ગઢવી મારું નાટક આવીને જોઈ ગયેલો, મને ખબર જ નહીં. એણે મયુરને કીધું કે એને બોલાવો. મેં કીધું હા. પછી મેં કહ્યું કે પણ મયુર, એમની ઓફિસમાં મને એન્ટ્રી કેવી રીતે મળે? મને ઘૂસવા કોણ દે એની ઓફિસમાં? અને મને કે સર તમે રોલ તરીકે આવો છો, આવો વિકાસ પાર્ક. હું ગયો, ખરેખર કહું, ઇટ વોઝ, હું કમ્પ્લીટલી ડિસબિલીફ મોડમાં હતો કે હું ક્યાં જઈ રહ્યો છું. ત્યાં વોચમેન મને કાઢી નહીં મૂકે. હા, અને હું ગયો ને અંદર તો સંજય ગઢવી મને ઘરે, મેહુલભાઈ ગુજરાતીમાં, હવે તો બિચારો ગુજરી ગયો હમણાં, પણ મને ઘરે મેહુલભાઈ બહુ મજા પડી ગઈ તમારું નાટક જોઈને. અને ત્યાં એવી એક સિસ્ટમ છે કે એક વ્હાઇટ કલરનું બોર્ડ હોય, એના પર જેવું તમે કન્ફર્મ થાવ એટલે તમારું કેરેક્ટરને નામ લખાઈ જાય. એ લખાઈ ગયું. અને મહેન વકીલ, પાછો એક કોઇન્સિડન્સ કે વાઇસ પ્રેસિડેન્ટ યશ ચોપરા, યશરાજ ફિલ્મ, એ INTમાં ખૂબ કામ કરી ચૂકેલા એક કલાકાર અને લાઇટ ડિઝાઇનર, એ વાઇસ પ્રેસિડેન્ટ હતા. મહેનભાઈ મળ્યા, બધા આપણા ગુજરાતી લોકો મને મળે. એ મને ઓફિસમાં ઉપર લઈ ગયા અને એમણે મારી સામે કોન્ટ્રાક્ટ મૂક્યો. હવે એની પહેલાં મોહબ્બતે રિલીઝ થઈ હતી, એટલે યશરાજમાં એ વખતે એવું હતું કે જે આગલી ફિલ્મ હિટ થઈ હોય, તમારી આ ફિલ્મના કોન્ટ્રાક્ટ પર એનો ફોટો હોય. તો મોહબ્બતેના ફોટાવાળી કોન્ટ્રાક્ટ મારી સામે મૂકવામાં આવ્યો. પૈસા જે લખેલા તો મને કે મેહુલભાઈ કંઈ તમારે નેગોશિએટ કરવું છે. ત્યારે મેં મહેનભાઈને એટલું જ કહ્યું કે મહેનભાઈ, હું યશરાજની ઓફિસના ઉપરના માળે બેઠો છું, મને મારું મળી ગયું. મને પૈસા એટલા બધા સારા હતા, એમણે પેલી એક ગુજરાતી એક્ટર તરીકેની ફેવર કરેલી અને મેં કોન્ટ્રાક્ટ સાઇન કર્યો. મારા મમ્મી એ વખતે 1 વર્ષ પહેલાં ગુજરી ગયેલા અને હું કોન્ટ્રાક્ટ લઈને બહાર નીકળ્યો. હું ડિસબિલીફ મોડમાં હતો, મને ખબર નહોતી કે આવું કેવી રીતે બને. હું બહાર નીકળ્યો, રિક્ષામાં બેસીને હું ખૂબ રડ્યો, કારણ કે આજે જો એ જીવતા હોત તો એનાથી વધારે ખુશ કોઈ ન હોત. એન્ડ આઈ ગોટ મેરે યાર કી શાદી હે. પછી તો કોઈ દિવસ મને એ વખતે હું એટલો મૂર્ખ, મને ખબર નહોતી પહેલા 3 દિવસ કે આ ઉદય ચોપડા જેની સાથે હું વાત કરું છું યશ ચોપરાનો દીકરો. શું વાત છે, મને ખબર નહોતી. રાઈટ. પછી તો ઉદય સાથે મિત્રતાથી અને યશરાજ સાથે કામ કરવાનો એક અદ્ભુત અનુભવ. એટલે આઈ વોઝ લકી કે યશજી જીવતા હતા અને હું રિક્ષામાં હું, અને શરમનો એમાં આજે બી શરમ નહોતી. તો હું રિક્ષામાં ફિલ્મ સિટીમાં, બધા લોકો શું કરે, બહાર છોડી દે રિક્ષા અને પછી ટેક્સી કરીને આવે. કાર તો હતી ને, આપણે રિક્ષામાં ઉતરીએ તો યશજીનું એવું જ કે બીજું કોઈ એમની ફિલ્મ ડિરેક્ટ કરતું હોય તો એ સેટ પર ના આવે. તો હું વહેલો પહોંચ્યો ને, એક દિવસ 12 સવા 6 ફૂટના યશજી આમ ઉભેલા અને ઉતરે. મેં કીધું કે સર કેસે? તો એમની આદત હતી આખું આમ ગળામાં હાથ નાખી દે અને પછી કે અને ભાઈ બેઝવાળા અવાજમાં બોલે. મને આમ પકડ્યો અને મને કે બેટા, આઈ લાઈક દેટ યુ ડોન્ટ બિલીવ ઇન કાર્સ, એવું બોલ્યા. અને ગ્લોબલ થિયેટર બાંદ્રામાં એનું ઓપનિંગ થયું, મેરે યાર કી શાદી એના પ્રેમિયરથી. જેની પેલો એવો લેટર આવ્યો હતો કરે કે મેહુલ બુચ એન્ડ મિસ્ટર એન્ડ મિસિસ મેહુલ બુચ આર કોર્ડિયલી ઇન્વાઇટેડ, મેરે યાર કી શાદી હે. અમે ગયા નીચે, બધા હુઝવ હતા, રાણી મુખર્જી, અમિતાભ બચ્ચન બધા હતા. અને અમે ગયા તો યશજી અને આંટી ઉભેલા. તો યશજીએ મને કીધું કે બેટા ઉપર જાકે સબ ખાના વાના ખા કે પિક્ચર દેખના, અને રાત को पार्टी है बॉम्बे ब्लूज में. ओके. હું ઉપર ગયો, પિક્ચર પૂરી થઈ, તોર હોય પિક્ચર પૂરી થઈ, તમે એક્ટર છો. નીચે ઉતરતા હતા હું અને મારી વાઈફ, અને મેં નક્કી કરેલું કે મારા મિત્રની ગાડી છે એમાં જશું. तो यशजी पाछा ત્યાં જ મને કે બેટા આપકે लिए और भाभी जी के लिए गाड़ी रखा है, तो आप उसी में जाना. એ માણસે તે દિવસે બનેલી ઘટના કે આઈ ડોન્ટ બિલીવ ઇન કાર્સ, અને એને મને ગાડી આપી. એ ગાડીમાં મેં બોમ્બે બ્લુઝમાં પાર્ટીએથી ગયા અને ત્યાંથી એ ગાડી મને મૂકવા આવી. સો દેટ વોઝ ડ્રીમ કમ ટ્રુ, ડ્રીમ કમ ટ્રુ. તમે જે વાત કરી યશરાજ ફિલ્મ, એની સાથે મમ્મી સાથેનું એક સંભારણું પણ તમે કર્યું. તમે કહ્યું ખૂબ રડ્યા. આ છે ને, ઘણી વખત આવી જે સફળતા હોય છે તેમાં આપણા વડવાઓના આશીર્વાદ ક્યાંક કામ કરતું. મહેનત હોય જ છે, મહેનત વગર તો કશું મળતું નથી. વડવાઓના આશીર્વાદ હોય છે. સફળતાની વાત કરીએ, તમારા મતે શું વ્યાખ્યા છે? હવે તમે મને પૂછ્યું કે સફળતાનો અર્થ મારે માટે શું, હું બહુ એવી વાત કહીશ કે મારે માટે પહેલી તો વાત કે સફળતા મારે માટે પૈસો નથી, કારણ કે પૈસાને હંમેશા મેં બાય પ્રોડક્ટ માની છે. હવે દાખલો આપો કે ETV ગુજરાતીમાં મળવા જેવા માણસોનો અમને કાર્યક્રમ શરૂ થયો હતો. જય વસાવડા એન્કરિંગ કરતા અને બધા જે સેલિબ્રિટીઝ હોય ગુજરાતી હિન્દીના, એ લોકોના ઇન્ટરવ્યૂઝ થાય. તો એ વખત સુધીમાં હું જાણીતો થઈ ગયો હતો થોડો ઘણો. જયભાઈએ ઇન્ટરવ્યૂ કર્યો મારો, અને એ લોકો એક દિવસમાં 3 ઇન્ટરવ્યૂ કરે સ્ટુડિયોમાં.
તો મેં જયને પૂછ્યું કે જય ભાઈ મારા પછી કોણ સેલિબ્રિટી છે? તો મને કે મનોહર ઉદાસ છે. અરે મેં કીધું યાર મનોહર ઉદાસને મારે મળવું છે. તો મને એ કહે કે તો તમે બી સેલિબ્રિટી તરીકે જ આવ્યા છો તો મેકઅપ રૂમમાં છે, મળો. ના પણ યાર હું તો બહુ મોટો ફેન છું. અરે મને કે મળો. હવે અમે તો શાંત ઝરૂખે ટેપ રેકોર્ડર પર સાંભળીને પ્રેમમાં પાડતા છોકરીઓને. મનહરભાઈને બી કહું. અને મેં જેને નોક કર્યો દરવાજો, અને મેં એવું નક્કી કરેલું કે દરવાજો નોક કરીને એક કમીન કે તો અંદર જઈને કહું કે સર આઈ એમ બિગ ફેન ઓફ યોર્સ. અને મેં નોક કર્યો, એમણે અંદરથી અવાજ આવ્યો કમીન. મેં દરવાજો ખોલ્યો, મનહરભાઈ ઊભા થઈ ગયા અને મને કહે છે કે મેહુલભાઈ હું તમારો બહુ મોટો ફેન છું. તમે કઈ કહો એ પહેલા પહેલા ઓહ આ મારે માટે સફળતા. ક્યાં વાત હે. ફેસબુક ઉપર મેં મૂક્યું છે કે માય જર્ની ફ્રોમ બીઇંગ મનહર ઉદાસ ફેન ટુ હિઝ ફ્રેન્ડ. એના પછી મનહરભાઈએ મારા ડિરેક્ટ કરેલા કલાપી ઓડિયો પ્લે માટે ગીત ગાયું. પછી મનહરભાઈ મારું નાટક જોવા આવે એવા અમારા સંબંધો થયા. અને પછી મનહરભાઈ સાથે હું સ્ટેજ શેર કરી અને એન્કર કરતો થયો. આજે મનહરભાઈ હું ફોન કરું ને અને મનહરભાઈ મને કે કેમ છો મેહુલભાઈ, એ અમેરિકા દીકરીને ત્યાં હોય ત્યાંથી એમનો મને ફોન આવે, એમણે મને ગિફ્ટ આપેલી, એ સાંઈ ભક્તો છે, હું સાંઈ ભક્તો છું. તો આ મારે માટે સફળતા. બીજી સફળતા કોલેજમાં હતા ત્યારે જેકી શ્રોફ હીરો ફિલ્મ આવેલી અને આમ ગાંડ પણ મને શું હીરો છે, શું હીરો છે. અને વાલકેશ્વરમાં એ રહેતો અને હીરો પછી પણ એ તો એવો અલગારી માણસ, તો અમે આમ ઉપરથી જોઈએ. અને પછી એક ફિલ્મ બની હમણાં ગુજરાતીમાં કોલ વેન્ટિલેટર. અદ્ભુત ફિલ્મ, મને બહુ ગમી હતી. મરાઠીનું રીમેક હતું. તો એમાં જેકી શ્રોફનો રોલ કરે છે એવું મને ખબર પડી. અને મારા નસીબ એવા કે એના સગા ભાઈનો એનો કઝિન બ્રધર જે આખી ફિલ્મમાં સાથે છે એ મારે કરવાનો હતો. પહેલે દિવસે મુહૂર્ત થયું, જેકી શ્રોફ અને એ ટોપી પહેને આવ્યો માણસ, ક્યાં ભીડું બધું શરૂ થયું એનું. અને નસીબ એવા કે પહેલે દિવસે મુહૂર્ત થયું ને બાકી બધા ઘરે વયા ગયા. મારા અને જેકીના કારની અંદરના સીનોનું ક્રોમા થવાનું હતું. એટલે અમે બે જ એક્ટર. જેકી આવીને બેસે છે ને હું બાજુમાં છું. એટલે મેં કીધું કે જેકી ભાઈ बहुत बड़ा फैन आपका और वालकेश्वर में रेखा बिल्डिंग में से ऐसे देखते थे हम आपको दोस्त के घर से. मैंने कहा भिड़ू क्या बात कर दिया, वो बिल्डिंग में तो मेरा गर्लफ्रेंड रहता था, भिड़ू ये नंबर ले. એમ કરીને મને નંબર આપી દીધો. હું માનું નહીં કે આ નંબર જેકી શ્રોફનો નંબર મારી પાસે કેવી રીતે. પછી આખો દિવસ અમે કામ કર્યું મોજ મસ્તીમાં કે બહુ કમાલનો માણસ છે, સાચો માણસ છે. અને પછી સાંજ પડી પેકઅપ થયું એટલે હું કપડાં ચેન્જ કરતો હતો મારી વેનિટી વેનમાં ફિલ્મ સિટીમાં. અને એનો માણસ આવીને મને કીધું કે દાદા બોલાતે હૈ. તો હું બહાર ગયો તો જીતુ જોશી બહુ કમાલનો એક્ટર મરાઠીનો, એ જેકી બંને બેસીને વાત કરતા હતા અને મમરા ખાતા હતા. મને કે બેઠના ભીડું કંઈક વાતચીતનો દોર શરૂ થયો. 11 વાગ્યા અમે એમને ગપ્પા મારીએ છીએ ખાલી મમરા ખાતા ફિલ્મ સિટીમાં. અને અમને કોઈ રોકે નહીં ત્યાં ફિલ્મ સિટીમાં. અમે બેઠા. તમે વચ્ચે એક વસ્તુ પૂછ્યું, જેકી ભાઈ ગુજરાતી બોલે છે? બિલકુલ બોલે છે. તૂટેલું બોલે પણ બોલે. અને એને ધરાર બોલવું જોઈએ એવું છે. શ્રોફ એ ફાધર કર્મકાંડી બ્રાહ્મણ, એ બહુ સારા કર્મકાંડી માણસ. મધર આઈરિશ. એ આટલા રૂપાળો જે છે ને એ લોકોના ફોરેન વાળા ફીચર છે. એવી રીતે આયેશા દત્ત અને જેકી શ્રોફ એટલે 3 બ્લડનું કોમ્બિનેશન. આયેશાના ફાધર બંગાળી, મધર કોઈ ફોરેન કન્ટ્રીના છે. એટલે વેન યુ હેવ ધ ક્રોસ બ્લડ કનેક્શન ત્યારે તમે જોયું ને છોકરાઓ ટાઈગરના જુઓ કેવા છે. દેટ ઇઝ બીકોઝ ઓફ દેટ. પણ આ હજી એ જ જેકી છે. તો જતા જતા મને કે ભીડો જરા वो जो सुबह को नंबर दिया था ना वो निकाल दे, ये वाला नंबर असली है. એ દિવસ આજની આ ઘડી મેં સપને પણ નહોતું વિચાર્યું કે હું જેકી શ્રોફ મને વિડીયો કોલ કરે, ઈરાનથી મને વિડીયો કોલ કરે, હું એને મેસેજ કરું તો એનો મેસેજ આવે. હું એને કહું કે જેકી મારે એક પ્લાન્ટ તારી પાસે છે એ જોઈએ છે, અને જેકી શ્રોફ મારે ઘરે છોડ મોકલાવે. મેં ક્યારે બી વિચાર્યું નહોતું. જેકી શ્રોફ મારા ખભા પર માથું રાખીને સૂતો છે એવો મારો પાસે ફોટો છે. મારે માટે આ સફળતા. મારે માટે વિદ્યા સિન્હા જન્મ્યા ત્યારે એને જોયેલા. વિદ્યા સિન્હા અને અમે લોકોએ સિરિયલ કરી
એમાં વિદ્યા સિન્હા અને હું સાથે હતા. એક સિરિયલમાં મને રાતોરાત બોલાવેલું ગુડગાંવ પતૌડી પેલેસમાં કોઈકને રિપ્લેસ કરીને મારે ટેક ઓવર કરવાનું હતું. ઝી ટીવીનો શો હતો સંજોગ સે બની સંગીની કરીને. એટલે ત્યાં બધું ઉતાવળ હતું. હું પતૌડી પેલેસ પહોંચ્યો અને મેં પૂછ્યું કે ભાઈ કોણ કોણ શું રોલ કરે છે. તો મને કે તમારો દીકરો ઇકબાલ ખાન છે, બિની શર્મા તમારા દીકરાની વહુ. મેં કીધું મારી વાઈફનો રોલ કોણ કરે? તો કે અરુણા. તો મેં કીધું કોણ અરુણાજી? ત્યાં તો અરુણા ઈરાની આવ્યા સાહેબ. અરુણા ઈરાની એટલે બોમ્બે ટુ ગોવામાં મેં જેમને હિરોઈન તરીકે જોયેલા એ મારી વાઈફનો રોલ કરે છે. અને અરુણાબેન આજે પણ કહે છે કે મારી દીકરાના ઉંમરનો છોકરો મારા વરનો રોલ કરી ગયો. મેં કોઈ દિવસ એવું વિચાર્યું નહોતું કે અરુણાબેન એમના ઘરેથી મસ્ત પુલાવ બનાવીને લઈ આવે અને મારા રૂમમાં આવી મને પીરસે અને હું ખાઈશ. ક્યાં વાત હે. Isn't it? That is dream come true. અનિલ ધવન તેરી ગલીઓ મેં ના રખેંગે સનમ જેના પર પિક્ચરાઇઝ થયું. મેં અને અનિલજીએ એક સાથે બેસીને એક ડબ્બામાંથી ખાવાનું ખાધું છે. સો ફોર મી સક્સેસ ઇઝ ધેટ. અને સૌથી મોટી સફળતા મારે માટે એ પરચો હતો. મારી દીકરીને સિલેક્ટ કરી હતી. આજે તો મારી દીકરી આર્ટ ડિરેક્ટર છે ફિલ્મોની. પણ એ સ્કૂલમાં હતી ત્યારે ષણમુખાનંદ હોલમાં મહારાષ્ટ્રની બધી કોઈ સ્કૂલમાંથી 7 સ્ટુડન્ટને પસંદ કરેલા. પ્રેસિડેન્ટ એ વખતે હતા એપીજે કલામ. એ આવવાના હતા અને એમની સામે એ લોકોએ પોતપોતાની સ્પીચ આપવાની હતી. એ જોવા માટે અમે બધા તૈયાર. દીકરી તો સ્કૂલમાંથી સીધી ચાલી ગઈ હશે, બાકીનું ફેમિલી ડાયરેક્ટ આવવાનું હતું. હું મારા પપ્પાને લઈ, મારી પાસે નાની ગાડી આવી ગઈ હતી, એ લઈને ષણમુખાનંદ ગયો ને અંદર જવા ગયો. ત્યાં ગયો અને સિક્યોરિટી જોઈ ત્યારે મને યાદ આવ્યું કે મેહુલ બુચ રાષ્ટ્રપતિ આવવાના છે. પાસ તો દીકરી પાસે છે, દીકરી સ્કૂલમાં, એની પાસે મોબાઈલ નહીં. અમને સિક્યોરિટી કે અંદર તો ન જવાય સર, ઇન્વિટેશન જોઈએ. મેં કીધું છે મારી દીકરી પાસે. તો સર હાથમાં નથી ને. મને થયું યાર દીકરી બોલવાની છે, મારા પપ્પા મારી સાથે છે. આ વાતચીત ચાલે છે સિક્યોરિટી સાથે. હું જોઉં કે ષણમુખાનંદના પગથિયા પરથી 3 પોલીસ ઓફિસર્સ, 2 જેન્ટ્સ એક લેડી દોડતા આવી રહ્યા છે. 3 સ્ટાર હતા. અને આવીને કે અરે સર વોટ હેપન. એ લોકો જોયું तो पहला सिक्योरिटी ने कि ही इज सम नोन पर्सन. तो लड़को अरे सर आपको बहुत देखा है, क्या हुआ? मैं कह कि दिस इज द इश्यू. અરે એને તરત રિલીવ કરાવ્યા. મારા પપ્પાને સમજ નથી પડી રહી કે આ શું થઈ રહ્યું છે. કે બાપ માટે દીકરો દીકરો જ હોય. દીકરો. મારા પપ્પા મને આજે પૂછે છે કે તમને ત્યાં ખાવાનું મળે, એવું પૂછે. તો અંદર લઈ ગયા અને અંદર પ્રેસ કોન્ક્લુઝનમાં મને લઈ અને બેસાડે. મેં કીધું નહીં, મારું આખું ફેમિલી આવે. તો કે સર આખી રો તમારી. પપ્પાને હજી નથી સમજાતું કે વોટ ઇઝ હેપનિંગ. એ થયું. મારી દીકરી સરસ બોલી, એપીજે કલામ એટલું સરસ બોલે. એપીજે કલામ ચાલ્યા ગયા. પછી પ્રોગ્રામ પતવાને આવ્યો તો મેં કહું કે મારા ભાઈને અને પપ્પાને કહું કે તમે લોકો મારી વાઈફને કે તમે બેસો, હું ગાડી નજીક લાવીને ઊભી રાખી દઉં, નહીં તો બહુ વાર લાગશે. એટલે ઊભી રાખી. ત્યાં સુધીમાં પાછો હું ફાયરમાં ગયો થિયેટરની અને પેલો શો છૂટ્યો. ષણમુખાનંદની કેપેસિટીઝ 3,500 લોકો, 3 બાલ્કનીવાળું થિયેટર. શો છૂટ્યો. 700 સ્કૂલના બાળકો એક સાથે છૂટ્યા અને ટીચરો. શું બહાર હું તો ઉભેલો અને મારી સિરિયલ એ વખતે ચાલે. મેં પંખોડીવાળી મારી સિરિયલ પ્યાર કા દર્દ હૈ, રાજશ્રી પ્રોડક્શનની, અને ખૂબ હિટ. બાય ધ ટાઈમ પપ્પા, મારો ભાઈ, મારું ફેમિલી બહાર આવે પહેલા મને 200 લોકો જબરજસ્ત ટોળું. મારો ભાઈ બહાર આવ્યો અને એણે મોબાઈલથી વિડીયો બનાવવાનું શરૂ કર્યું. મારા પપ્પા એની બાજુમાં ઊભેલા અને ત્યારે મેં પહેલી વાર મારા પપ્પાની આંખમાં જળજળિયા જોયેલા. હી વોઝ ઇન ડિસબિલીફ મોડ કે આ મારો દીકરો છે, મેહુલ આટલે પહોંચી ગયો છે. અને ધીસ ઇઝ વેર ધ સક્સેસ કમ્સ. મારે માટે આ જ સફળતા. AR રહેમાનના ખભા પર હાથ મૂકીને હું ફોટો પડાવીશ એ મને ખબર નહોતી. હું અમિતાભ બચ્ચન સાથે 15 મિનિટ વાત કરીશ અને અમિતાભ બચ્ચન મારા પપ્પાને ભગવદ્ ગીતા હરિવંશાએ બચ્ચને લખેલી મોકલ છે. એ મેં ક્યારે વિચાર્યું છે, ક્યારે સપનું બી નહીં મારું. હું મારા સપનામાં પણ મારી હેસિયત નહોતી અને એ બન્યું. અને આજે હું ક્યાંય પણ બહાર નીકળું છું તો અમને આવીને છે ને અચાનક કોઈક આવીને પગે લાગે અને એમ કે સર તમને જોઈને અમે મોટા થયા છીએ. ત્યારે ઇટ ઇઝ અ રિયલાઇઝેશન કે યસ દોસ્તી કામ તો ઘણું કર્યું છે અને આ તમારી સફળતા છે. અને
તમે પહેલો એક સવાલ પૂછેલો ને એનો અહીંયા જવાબનું કનેક્શન એટલે આવે છે કે હું શું હતો અને હું શું છું ની જે જર્ની છે ને એ દરેક વ્યક્તિએ યાદ રાખવી જોઈએ. હું એટલે લોકો જર્ની ભૂલી જાય છે, એક જર્ની ભૂલી જાય છે લોકો સક્સેસ પર પહોંચ્યા પછી. એ જર્ની જો યાદ હોય ને તો આજે પણ હું મારા ઘરમાં એક મોટી સુટકેસ છે, એમાં મેં કરેલી એડ્સ, મેં કરેલા મારા વિશેના છપાયેલા છાપાના કટિંગો, એ કોઈએ અડવાનું નહીં. એ મારું છે. ઘરમાં કોઈ ન હોય ને, કોઈ નહીં, હું અને મારો ડોગ એકલા હોઈએ ત્યારે હું એ કાઢું, હું ખોલું અને આખી બેગમાંથી એક કે એક વસ્તુ હું પાછી જોઉં. તમે ઘણું બધું ભૂલી ગયા કે મેં આ પણ કર્યું હતું, મેં આ પણ કર્યું છે, ઓ યસ આ પણ યસ એવું થાય. અને દેટ વિલ કીપ રિમાઇન્ડિંગ મી કે મેહુલ તે ઘણું કર્યું છે, યુ બિગેન ફ્રોમ ધીસ અને તું આજ સુધી પહોંચ્યો છે. સો એને ઈમાનદાર રહે એટલે ન અહમ આવે, ન સફળતાનો નશો માથે ચડે. સો ધીસ ઇઝ સક્સેસ ફોર મી. અને બીજો આના સંદર્ભમાં એક ખાસ એક નાનકડી વાત કહી દઉં. હમણાં એક ફિલ્મ આવેલી આણી કાશીનાથ ઘાણેકર મરાઠીમાં. ઓકે. કાશીનાથ ઘાણેકર એક એવો મરાઠીનો એક્ટર કે જેને 70થી 80 કે 85ના સમયમાં થિયેટરમાં એના જેટલી મોટી સફળતા કોઈને મળી જ નથી. એટલે કોઈ પણ નાટક ચાલતું હોય મરાઠીનું, કોઈ પણ એ ન હોય, એ થિયેટરમાં જાય, એ એન્ટ્રી કરે ચાલુ નાટકે અને એનો એક ડાયલોગ હતો કાડાક, એ ઊંડા ફરીને ખાલી કાડાક બોલે, સ્ટેન્ડિંગ ઓવેશન, પછી ઘરે જાય. આ તોર એમના જીવનની એક ટ્રેજેડી હતી. પણ એ ફિલ્મની શરૂઆતમાં એક વાક્ય લખાય છે જે એમણે એમના અંતિમ લેટરમાં લખેલું, તાળી એ સરસ્વતીએ આપેલો શ્રાપ છે. ઇફ એન એક્ટર અન્ડરસ્ટેન્ડ ધીસ, તાળી વાગે ને મને બહુ ગમે. મારી વાઈફ મને કે તું ગાંડો થઈ જાય છે સ્ટેજ પર, પણ એ તાળી વાગી, બહુ મજા કરી, ઘરે પહોંચ્યા ત્યાં સુધી યાદ રહી અને પછી ઇરેઝ ઇટ ફ્રોમ યોર મેમરી. જો એ અહીંયા રહી ગઈ યા તો બહુ એ ફર્મેન્ટ થઈને ઈગોનો નશો બનાવે, દારૂ બનાવે ત્યાં. યસ યસ યસ. અને જો એ તોરમાં આવે ને ઓકે. તો એ ખરેખર શ્રાપ, તો એ ખરેખર શ્રાપ છે. આ તમારી સાથે વાતો જે થઈ રહી છે એમાં તો એમ થાય કે હવે હજી પણ આ બાકી, પેલું બાકી, ઘણું બધું બાકી. છતાં પણ આ હિન્દી ફિલ્મોની જ્યારે આપણે વાત કરીએ, કોની સાથે તમારે હજી કામ કરવાની મન છે કે ભાઈ આ બહુ જ સારા ડિરેક્ટર છે, જો આમની સાથે કામ કરવા મળે? યશરાજથી બહુ ઓફકોર્સ એ બહુ સરસ, એક બહુ મોટું અચીવમેન્ટ થઈ ગયું, છતાં હજી પણ કંઈ. હું તમને કહું, મેં તમને કહું ને કે મેં એટલા માટે મને હંમેશા મને કોઈ કે વચ્ચે બી એવું પૂછેલું કે હમણાં જ મિન્ટેભાઈ કહેતો કે તમારું બકેટ લિસ્ટ શું છે, બકેટ લિસ્ટમાં તમારે શું શું કરવું છે. તો મેં કીધું કે મારી જિંદગીની ફિલોસોફી જે મેં તમને શરૂઆતમાં જ કહી કે મેં કોઈ બકેટ લિસ્ટ બનાવવા વાળો હું કોણ. મારી એક જ બકેટ લિસ્ટ છે, મારા ફેમિલીને હસતું રમતું રાખી, મારા મિત્ર વર્તુળમાં સુખી આનંદથી હસતા રહી, હસતા મોઢે છેલ્લા શ્વાસ સુધી કામ કરવું છે. ઈચ્છાઓ ઘણી બધી છે પણ એક પછી એક પૂરી થાય છે. હમણાં મેં લવ સ્ટોરીઝ પાર્ટ 2 આવ્યો, મેં એક સ્ટોરી કરી આર બાલ્કી સાથે. મને ખબર હતી કે આર બાલ્કી મારા ખભા પર હાથ મૂકીને મને કહે છે અરે સુપર સુપર, સો એ થઈ જાય છે. બાકી મારી એક કન્ફર્મ ઈચ્છાઓમાંથી એક જ છે કે મેં એવું નિયમ કર્યો છે કે મારે ત્યાં છે ને બધી ટ્રોફીઓ બહાર ન હોય મારી, હું પલંગ પેટીમાં મૂકી દઉં. અચ્છા. આઈ લર્ન ઇટ ફ્રોમ પરેશ રાવલ. પરેશભાઈને તો યાદ પણ નહીં હોય પણ એમના ઘરે એક વખત ગયેલો નાટક કરતા અમે સાથે ત્યારે, અને મેં કહ્યું પરેશભાઈ તમારા ઘરમાં કે ટ્રોફી જ નથી? મને કે એ ખોટો ધંધો છે રાખવાનો, એ જુઓ તો તમને તોર આવે. મારી છેલ્લી 2 ટ્રોફીઓ હોય એ રાખી હોય, બાકી બધી પલંગ પેટીમાં હોય. મેં નક્કી કર્યું છે, હું જાહેરમાં બોલું છું બિંદાસ, કે મારે એક નેશનલ એવોર્ડ લેવો છે અને જે દિવસે મારા ઘરમાં નેશનલ એવોર્ડ હશે એ દિવસે હું મારા ઘરમાં જ્યાં રહું છું ત્યાં હું એક વોલ પર મારી બધી ટ્રોફીઓ ડિસ્પ્લે કરીશ. એટલે સો ધીસ ઇઝ વોટ ઓનલી બકેટ લિસ્ટ આઈ હેવ. અમારી બધી જ શુભેચ્છાઓ તમારી સાથે Thank છે. you. અમે ગુજરાતી જે કોઈ પરિવારો છે
પછી એ ગુજરાતમાં રહેતા હોય, પછી તે બોમ્બેમાં રહેતા હોય, ગમે ત્યાં રહેતા હોય, અમારી જે શુભેચ્છા હોય, ક્રોસ ફિંગર સાથે કહું છું કે અને એવોર્ડ ચોક્કસ મારું દિલ કહે છે કે તમને મળવાનો જ છે. નેશનલ એવોર્ડ ડેફિનેટલી મળશે, કારણ કે મેં શરૂઆતમાં કીધું જમીન સાથે જોડાયેલા માણસ. મેં આ તમારી સાથે જ્યારે કોન્વર્સેશન થયું ત્યારે મને આ જ એક વસ્તુ ફીલ થઈ. છેલ્લે આટલું જ, જે નવી પેઢી છે એમના માટે સંદેશ ખાસ કરીને હું ઈચ્છું કે તમે જે કંઈ એક સંદેશ આપો તમારો ગુજરાતી ભાષા માટેની જે આખી વાત છે ને એને પણ તમે થોડીક કહો. પરફેક્ટ. એટલે નવી પેઢીને અત્યારે જે લોકો આવી રહ્યા છે એ લોકો માટે હું સૌથી પહેલાં એક વાત કહીશ કે એક વસ્તુ સમજી લે, ગુજરાતીમાં બોલું છું એટલે ગુજરાતી પ્રજા સમજશે. બાકી કોઈકે બહુ સરસ કહ્યું છે કે તમે જે ભાષામાં સપના જુઓ એ તમારી માતૃભાષા હોય, અને આ બહુ સાચું છે. બે ભાષાઓ હોય. આજે હું ઇંગ્લિશમાં ગુજરાતી મીડિયમનો સ્ટુડન્ટ છું, પણ હું ઇંગ્લિશમાં લેક્ચર્સ આપું છું, પણ એ વાક્ય મારા મોઢામાંથી બહાર નીકળે છે એ પહેલાં જે વિચાર કર્યો છે ને મેં, એ ગુજરાતીમાં મારું મગજ કરે છે. એ હું સમજું છું કારણ કે ગુજરાતી મને ફાવે છે. એક ભાષા, અને તમને સૌથી વધારે કઈ ભાષા ફાવે? જેમ તમને માના ખોળામાં માથું મૂકો અને સરસ નીંદર આવી જાય ને, એવું જ માતૃભાષાનું હોય. માતૃભાષાને હલકામાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે, દુઃખની વાત છે. જે ન જ થવો જોઈએ. ઘરમાં ગુજરાતી બોલાવવું જોઈએ. આપણને કોઈ પણ ગુજ્જુ કહીને બોલાવે તો એ વાતનો સતત અને સખત વિરોધ કરવો જોઈએ. કરવો જ જોઈએ. કારણ કે અનફોર્ચ્યુનેટલી મારી પાસે થિયેટરમાં મારી સાથે કામ કરનારી એક નવી પેઢીમાં ઘણા બધા એવા પણ આવે છે કે જે લોકો કહે કે સર મને ગુજરાતી વાંચતા નથી આવડતું. તો હું એમ પૂછું કે તને ડૉક્ટરે કહ્યું હતું કે તું ગુજરાતી નાટક સિનેમા કર? નહોતું કહ્યું ને. ભાષા તો આવડવી જોઈએ. બીજી વસ્તુ, હું ઇંગ્લિશ મીડિયમ કે ઇંગ્લિશ ભાષાનો પણ એટલો જ હિમાયતી છું, કારણ કે ગ્લોબલી તમારે જો વાત કરવી છે તો તમને ઇંગ્લિશ જોશે. પણ અત્યારે એક પેઢી મેં એવી જોઈ છે કે જે થોડીક વર્ણ સંકટ છે, કે ગુજરાતી આવડતું નથી, ઇંગ્લિશ હાઈ ડૂડવાળું જ આવડે છે, જે ઇંગ્લિશ નથી, અને હિન્દી ફાવતું નથી. સાહેબ કઈ ભાષામાં વાત કરશો? હું એટલું જ કહીશ દરેકે દરેક ગુજરાતી અને નવી પેઢીના છોકરાઓને કે તમે પોતાની ભાષા સાથે નાતો ક્યાંક ને ક્યાંક અડાડી રાખો. એ તંતુ સાવ તોડતા નહીં, નહીતર ગડબડ થશે, આવનારી પેઢીને તકલીફ થશે. અને બીજી એક વાત, મને આનંદ એક વાતનો છે. હું અમદાવાદમાં પોડકાસ્ટ કરી રહ્યો છું અને મેં જાહેરમાં કહ્યું પણ કે હું છું મૂળ મુંબઈનો. અમદાવાદની યુવા પેઢી અત્યારે ગુજરાતી ભાષા અને થિયેટર સાથે જે પ્રયોગો કરી રહી છે એ ખરેખર ઊભા થઈને સલામ આપવા જેવું કામ કરી રહી છે. અને આઈ એમ રિયલી ઇમ્પ્રેસ્ડ. અને અત્યારની પેઢીને મારી જે શિખામણ છે તો નાની છે, પણ મારી તમને થેન્ક યુ ખાસ એટલા માટે કહેવાનું કે નવી પેઢી, ખાસ કરીને અમારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અમુક યુવાન કલાકારો, એ લોકો પાસેથી હું એક વસ્તુ શીખ્યો, દે હેવ પાવર ટુ એનાલાઇઝ. એ લોકો સમજી શકે છે અને એ લોકોમાં ના પાડવાની, યોગ્ય સમય ના પાડવાની એક આવડત એ લોકોએ કેળવી છે. એ લોકો જિંદગી જીવી જાણે છે. મિત્ર ગઢવી હોય કે આપણો રોનક હોય કે મલ્હાર હોય, એ લોકોની એક લાઈફસ્ટાઈલ છે કે એ લોકો એક ફિલ્મ પતે ને પછી એના ફોટા જોઉં તો એ લોકો હિમાચલમાં ફરતા હોય. એક ફિલ્મ પછી પોતાની જાતને બીજા પાત્ર માટે તૈયાર કરવા, જે ડિટેચમેન્ટ માટે દૂર ચાલ્યા જવું, જિંદગી જીવી લેવી, એ વાળી વાત છે. અને એ લોકો જે રીતે સોર્ટેડ છે એ મને બહુ ગમે છે. સો હું તમારી પાસેથી નવી પેઢીના તમામ ભાઈ શીખ્યો પણ છું, શીખતો પણ રહીશ. પણ ભાષા, પોતાની ભાષા આવડવી જરૂરી છે. ઇંગ્લિશ આવડવું જ જોઈએ એક્ટર બનવું હોય તો, અને હિન્દીમાં કામ કરવું હોય
તો બોલિવૂડના સપના જોવાથી નહીં ચાલે, હિન્દી પર પણ તમારે હતોટી મેળવવી પડશે. આ બધા માટે એક જ કરવાનું છે, થોડુંક વાંચો. બિલકુલ. વાહ મેહુલભાઈ, ખરેખર આપની સાથે સમય ક્યાં ગયો ખરેખર ખબર ના પડે. હજી તો મને એમ થયું કે શરૂઆત જ થઈ છે, કેટલું બધું પૂછવાનું બાકી છે. પણ આપ શૂટિંગ માટે ખાસ અમદાવાદ આવે છો, સમયની પણ કેટલીક પાબંદી છે, કારણ કે અહીંયાથી હવે તમે તરત જ બીજા શૂટ પર જવાના છો. પરંતુ આપ અમારી સાથે જોડાયા કુમાર્સ બાયોસ્કોપ માટે આપે જે સમય ફાળવે એ બદલ આપનો ખૂબ ખૂબ થેન્ક યુ સો મચ. તમારા સૌનો પણ આભાર. થેન્ક યુ. તો ફ્રેન્ડ્સ, આ હતા મેહુલભાઈ બુચ. અરે ભાઈ, ઘણી બધી ટીવી સિરિયલ્સ ને ફિલ્મમાં તમે તેમને જોયા, તેમની સક્સેસ સ્ટોરી આપણે જાણી, કેટલાક જે વાતો જે છે, કેટલીક વાતોનો જે નિચોડ આવ્યો છે, એમાંથી મને 2-4 વાત તમને કહેવાનું મન થાય છે. હાર્ડવર્ક કરો, ડિસિપ્લિન રહો. જ્યારે પણ તમને સફળતા મળે ત્યારે બિલકુલ છકી ન જાઓ. જમીન પર તમારા પગ રહેવા જોઈએ. અને છેલ્લે જે એમણે સૌથી મહત્ત્વની વાત કરી, ભાષા. તમે ગુજરાતી છો, ગુજરાતીને વધુ સારી રીતે સમજો. જે મેગેઝિન્સ છે, છાપાઓ છે, તેને વાંચો. ફક્ત મનમાં નહીં, બોલીને વાંચો. કારણ કે બોલવાથી જ તમારી જીભ એ સાફ થશે, એ ક્લિયર થશે, એ ભાષા માટે ટેવાશે. તો જ્યારે તમે આ ભાષામાં તમને એક પ્રભુત્વ આવશે, ત્યારે માત્ર ફિલ્મ જ નહીં પણ કોઈ પણ ક્ષેત્રમાં તમે સક્સેસફુલ બનશો. તો મિત્રો, આજે કુમાર્સ બાયોસ્કોપમાં ફક્ત આટલું જ. ફરી મળીશું એક નવા મહેમાન સાથે. ત્યાં સુધી નમસ્કાર.